સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. પ્રશ્ન એ છે ભાઈનો કે પહેલાં જગત કરતાને માનતા હતા જૈન સંપ્રદાયમાં કે આર્ય સંસ્કૃતિના બધા દર્શનો જૈન અને બૌદ્ધ સિવાય, અને એ અપેક્ષાએ સાંખ્ય દર્શન પણ વેદમાંથી જન્મ્યું છે, છતાંય જગત કરતાને માનતું નથી. તો બાકીના ધર્મો એટલે સામાન્ય રીતે અત્યારે તો વેદ ને સાંખ્ય ને બૌદ્ધ એમ નહીં, પણ જૈન ન હોય એટલે બ્રાહ્મણ હોય, વૈષ્ણવ હોય, શિવપંથી હોય, એટલે જૈન અને બૌદ્ધ સિવાયના બધા દર્શનો વેદ આશ્રિત છે, વેદમાંથી નીકળ્યા છે. પછી ગણપતિને માનતા હોય, અંબાજીને માનતા હોય, સંતોષીને માનતા હોય, સ્વામિનારાયણને માનતા હોય, શંકરાચાર્યને માનતા હોય, સારસાના સંતને માનતા હોય, પણ બાકી બધા વેદ આશ્રિત છે. અને જૈન મૌલિક વિજ્ઞાન છે, ધર્મ દર્શન કહેવાય આને, સંપ્રદાય. અને બૌદ્ધ ધર્મ એ મૌલિક છે, મૂળભૂત છે. હવે ત્યાં જગત કરતાને માને છે, અને જૈન દર્શનમાં, બૌદ્ધ દર્શનમાં અને સાંખ્ય દર્શનમાં જગત કરતાને માનતા નથી કે આ દુનિયા કોકે બનાવી છે. હવે આપણે વિચારવાનું, જો ન વિચારીએ તો એ વાંધો નહીં. પહેલાં 5 ઇન્દ્રિયો કાબૂમાં આવે, વિષય કશાય કાબૂમાં આવે એટલે મન કાબૂમાં આવે, અને મન કાબૂમાં આવે એટલે જીવ અધ્યાત્મમાં આગળ વધી શકે. સંકિત કે જૈનેતરમાં એમ કહેવાય બ્રહ્મ સાક્ષાત્કાર કે આત્મ સાક્ષાત્કાર, એ બધું દૂર રાખીએ આપણે, પણ એને અધ્યાત્મમાં આગળ વધવું છે. ભલે કોઈ પણ ધર્મ માનતો હોય તો નીતિ, સદાચાર અને 5 ઇન્દ્રિયોના વિષયમાં લોલુપતા તજે પછી આગળ વધી શકે. આ બધાને માન્ય છે, જૈન જૈનેતર બધાને, વેદને, શંકરાચાર્યને. શંકરાચાર્ય મહાવીર સ્વામીને ન માને, પણ વિષય કશે કાબૂમાં રાખવાની વાત કરે. તો વિતરાગ દર્શનમાં એ બીજાને ન માને, જૈનેતર ન હોય એને, પણ આ સર્વસામાન્ય છે. હવે માનો કે આ કર્યું ને અધ્યાત્મમાં એને આગળ વધવું છે અને જાણવું છે કે મારું જન્મ મરણ કેવી રીતે ટળે. પ્રયોજનભૂત તો એ જ છે ને કે ફરી ફરીને આ સંસારમાં મારે રખડવું નથી, જન્મીને મરીને. તો એનો કંઈ રસ્તો ખરો? શંકરાચાર્ય આ જ પોકાર કર્યો ભજ ગોવિંદમમાં કે મુરારી ભગવાન, તમે જગત કરતા છો, ભલે એ માને છે, મારે તમારી આગળથી કંઈ જોતું નથી, ખરી મને ભવસાગરમાંથી તાર. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, કે મને ક્યારે તારીશ? ય સંસારે અતિ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે. તો રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદના ગુરુ, એ મા ભવાનીને માને. ભવાનીએ તો રૂડની માળા પહેરી હોય, રાક્ષસની, વાઘ ઉપર જાય છે, હજી કામ બાકી છે ને મારવાનું. મા શક્તિ, ગળાનું કેન્સર થયું એને. એના ભક્તો બધા કહે છે કે તમે તો મા ભવાનીના ઉપાસક છો, મા શક્તિના ઉપાસક છો, એને કહો તમારી પીડા મટાડી દે. એ બોલે ને આંફે, આંખમાંથી આંસુ જાય, શ્વાસ ચડે બોલે એટલે. તો કે હું મા ભવાનીનો ઉપાસક છું, દેહના દંડ દેહને ભોગવે છે, હું દેહ માટેનો ઉપાસક નથી, મારે છૂટવું છે. હવે જગત કરતાં નથી માનતો અને તોય દેહાધ્યાસ છે, અને રોગ આવે ને બાધા આખડી કરે અને કહેવાય જૈન, તો એ જૈન ક્યાં કહેવાય? તો સ્વામી રામકૃષ્ણ પરમહંસ કેટલા આગળ. હવે એને એ ખ્યાલ હતો કે જગત કરતા છે, અને માતાજી એ છે, એ માનતા હતા, પણ કે હું માતાજીને મારા શરીરના સુખ માટે માનતો નથી. મેં કરેલા કર્મો હવે ઉદયમાં આવ્યા છે, મારે સંભાવથી ભોગવવા જ પડે. તો વિતરાગ દર્શનમાં જૈનમાં એમ જ કહે છે કે ઉદય આવેલા કર્મમાં સંભાવ રાખો, આ મોટો પુરુષાર્થ છે. કે દેહના દંડ દેહ ભોગવે છે, એટલે આપણને શરીર મળ્યું છે ને દંડ છે. હવે આ સમજણ આવી કે મારે છૂટવું છે, તો ઉપર જગત કરતા હોય અને તમારું સારા કર્મનું સારું ફળ આપે, ખરાબ કર્મનું ખરાબ ફળ આપે. જગત કરતા નથી અને કર્મ તમને ફળ આપે છે, સારું કે ખરાબ. ફરક શું પડે છે? તો ભલે ને રહ્યા, તો જઈને આવ્યા તો ભલે ન રહ્યા. મને મારા ખરાબ કર્મનું ખરાબ ફળ મળશે, સારાનું સારું મળશે. તો ઉપર જગત કરતાં હોય તો શું, ન હોય તો શું? ના, ઈશ્વરે મને બનાવ્યો, તો ઈશ્વરે મને બનાવ્યો કે હું હતો જ,
મારે અત્યારે હવે એવું ક્યાંક કરવું છે કે જન્મ મરણ ન થાય, મારે શાશ્વત સુખ જોઈએ છે. એવું સુખ નથી જોતું ટેમ્પરરી, અમુક કાળ પૂરતું. તો ભલે મને બ્રહ્માએ બનાવ્યો, વિષ્ણુએ પાલ્યો પોષ્યો અને મહેશ મારી નાખે મને, મારું આયુષ પૂરું થશે ને હું મરી જઈશ. અથવા તો મહેશ શિવ મારો સંહાર કરશે, પણ ક્યારે સંહાર કરશે? મારું આયુષ પતશે તો ભલે ને ઉપર બેઠા એ. પણ જૈન જઈને તમે એમ કહે છે કે તું તો મરો જ નહીં. હવે હું મરું જ નહીં તો મને શિવે કેવી રીતે મારે અને મારું આયુષ્ય કેવી રીતે મારે? એટલે આ વસ્તુ મરી જશે તો એ તો હું છું જ નહીં, ભલે જ મરી જતું. તો રામકૃષ્ણ પરમને આ સમજાઈ ગયું હતું કે જે મરે છે એ હું નથી. તો જૈન દર્શનને એમ કહે છે તીર્થંકર કે આ આત્મા ક્યાંકથી આવ્યો છે ને ક્યાંક જશે, એટલે મરે નહીં ને. હવે બીજે જવું ના, મારે બીજે નથી જવું, તો બીજે નથી જવું તો આચરણ કર એ પ્રમાણે. ન જવું હોય તો નહીં તો જવું જ પડશે. એટલે 14 રાત લોકમાં જેવું રખડે છે ને બધી યોનિમાં, 84 લાખ યોનિમાં, એ જૈનેતરમાંય માને છે, જૈનમાંય માને છે. આ બધા દંડ છે એને મજા માટે નથી મળ્યું કે વર્લ્ડ ટૂર કરી આવું, નવરાત્રિ રમી લઉં, સિનરી જોઈ લઉં, ખવાય એટલું ખાઈ લઉં, ભોગ વિલાસ કરી લઉં. આ દંડ છે, આ જેલમાં પુરાણો છે. આ મેં ગુનો કરેલો ને મને મારવાનો હતો, પણ અવરૂપી આત્માને કેવી રીતે મારે? મનને મારે, પણ મનને ક્યાં મન દેખાય? એટલે શરીર આપ્યું પહેલાં, અને મારી વિપર્યાસ બુદ્ધિ હતી ભ્રાંતિવાળી, એટલે મને થયું કે હું જ છું. બરાબર થયું એટલે માર ખા. એટલે સજા માટે મળ્યું છે, મજા માટે નહીં. પછી હવે આ સમજણ પછી ઉપર જગત કરતો હોય તો શું, ન હોય તો શું? સમન્વય નહીં કરવાનો, સમન્વય થાય જ નહીં. રામ અને રહીમ ભેગા ન થાય, મહાવીર અને મમ્મદ ભેગા ન થાય, પૂર્વ અને પશ્ચિમ દિશા ભેગી ન થાય. એટલે સમન્વય કરવામાં શક્તિ વેડફવાની નથી અને કાળક્ષેપ કરવાનો નથી. સમન્વય કરવો છે એટલે એને ઓલું સાચું લાગ્યું છે, અને અહીંયા આવ્યો છે એટલે આ સાચું લાગ્યું છે. તમે કહો સૂરજ પશ્ચિમમાં ઉગે, ઓલા એમ કે સૂરજ પૂર્વમાં ઉગે, બે તો સાચા હોય જ નહીં. તો સમન્વય કેવી રીતે થાય? ઉત્તર ને દક્ષિણ, પૂર્વ ને પશ્ચિમ છેડે છે, આપ જમીનનું અંતર છે, સમન્વય કેવી રીતે થાય? એટલે સમન્વય કરવાની બાળ ચેષ્ટા કરવાની નહીં. એટલે પહેલાં નક્કી કરવાનું, જેની પાસેથી ધર્મ માગવો તે પાયમાની પૂર્ણ ચકાસણી કરવી, અને આ વાતને સ્થિર ચિત્તથી વિચારવું. કુપોલદેવે 466માં કહ્યું છે, પહેલો બોલ છે પેટલરના પત્રનો. તો મંદિરમાં ગયો, એ ધર્મના સ્થાનકમાં ગયો, ડુંગરે ચડ્યો, દીવો કર્યો, અગરબત્તી કરી, પૂછવાનું પદ્ધતિ મેં શા માટે આ કરું છું? કંટાળીને હરવા ફરવા આવ્યો છે, પિકનિક કરવા આવ્યો છે, ઘરેથી થાક્યો એટલે આવ્યો છે, ઘરેથી કાઢી મૂક્યો કે ઝઘડો કરીને આવ્યો છે? એટલે કસ્તુરી મૃગની જેમ બધી ફર્યા કરે, અહીંયા જાય, અહીંયા જાય, અહીંયા જાય. બધે ધર્મ હોય? કુપોલદેવે 631માં લખ્યું છે, ઠેકાણે ઠેકાણેથી ધર્મ મળે એમ નથી. એટલે એનો અર્થ એમ નહીં કે અમુક સંપ્રદાય છોડીને માનો કે જૈનમાં આવી જાઓ તો શ્રીમદ રાજચંદ્રમાં આવે પછી ક્યાં જશે? પછી પણ ઠેકાણે ઠેકાણે જશે ને. બધા ડુંગરે માણેક હોય, બધા જંગલમાં ચંદનના ઝાડ હોય, બાવળિયા જ હોય ને. તો બધા સાધુ દેખાય વેશધારી, ભગવા સફેદ કે નગ્ન, બધા આત્મજ્ઞાની હોય? એટલે એને પહેલાં નક્કી કરવાનું કે મારે ધર્મ જેવી ક્યાંક વસ્તુ છે. આપણને ધર્મ શું છે ખબર નથી, પણ મારે શાંત થવું છે, સુખી થવું છે શાશ્વત રીતે. મારો રોગ મટી જાય એટલે મંદિરે જતો હોય, મને પૈસા મળે એટલે મંદિરમાં રખડતો હોય, મારે પરદેશ ગમન કરવું છે એટલે રખડતો હોય. એટલે નક્કી ફસાવાનો હોય. જન્મ મરણના મારા ફેરા ટળે એના સિવાયની કોઈ પણ ઈચ્છા હોય એને, અને મંદિર મસ્જિદમાં રખડતો હશે, એ રખડ્યા જ કરશે.
એ ફસાવાનો જ. હમણાં નહીં તો આગળ, આજે નહીં તો કાલે નક્કી ફસાશે. આ ઠગારું પાટણ છે. એટલે જૈન દર્શનમાં આવી ગયું એટલે છૂટી જશે એવું જરૂરી નથી. જૈન દર્શનમાં આવીને કોને વળખશે પાછો? કે શ્રીમદ રાજચંદ્ર માર્ગમાં આવી ગયો એટલે છૂટી જશે એવું નથી. આ માર્ગમાં આવ્યા પછી કોને વળખશે? એટલે વાંચતા આવડે છે ને ગુજરાતી, માનો તો વચન બધું વાંચવાનું. કે છૂટવાનો માર્ગ અહીંયા કયો છે 631માં કે આ ઠેકાણે ઠેકાણેથી મળે એમ નથી, તો હું તો ઠેકાણે ઠેકાણે ગોતું છું. નક્કી ભૂલ કરે જ ને આ. એટલે પછી પોતાની એટલી બુદ્ધિ વાપરવાની, ભલે પોતાના આત્મા નથી ખબર, પરમાત્મા નથી ખબર, મોક્ષ નથી ખબર, પણ એની અંશ શ્રદ્ધા આવી કે આ સાચું છે શ્રીમદ રાજચંદ્રનું, તો એણે લખ્યું એવું થાય છે, એના આધારે થાય છે કે નામ એનું છે, બારદાન ઉપર લખ્યું છે ગુણ ઉપર ખડી સાકર, પણ અંદર મીઠાના ગાંગડા હોય તો, અને જમણવાર હોય 1000 જણા જમવાનું, દૂધ પાકમાં નાખે તો એ મીઠાના ગાંગડા શું થાય? અત્યારે એવું થાય છે ધર્મને નામે. બારદાન જોઈને માલ લે છે, માલ તપાસીને માલ નથી લેતો. ઉપર લખ્યું છે બાર સાકર, ચાખી જવું જોઈએ ને. મને શાંતિ મળે છે, મને હાશકરો થાય છે, પૈસા ન મળે કાંઈ, ગ્રીન કાર્ડ પાસપોર્ટ મંજૂર ન થઈ જાય કાંઈ, લગ્ન ન થઈ જાય કાંઈ, લગ્ન થઈ જાય પછી મંદિરમાં આવે કોઈ કે ફરવા જાય, છોકરું થઈ જાય પછી આવી શકે કે મોટું કરે? એ 60 વર્ષના ત્યાં સુધી બાપો અને મા રહે ને 80 વર્ષના ત્યાં સુધી મોટો કરવા માટે, કાચાર લાગે ને એ પાકા ક્યારે થાય? આ મરે ત્યારે. એટલે આ બધું ધર્મનું ફળ નથી. લક્ષ્મી, અધિકાર, કુટુંબ, પરિવાર, ભોગ, ઉપભોગ, વ્યવહારિક સુખ સંપત્તિ આ ધર્મનું ફળ નથી. એને શાંતિ થાય, હાશ કરો. પૈસા ન મળે તોય શાંતિ થાય, સારી સગવડ ન હોય તોય શાંતિ થાય, જમવાનું બહુ સ્વાદિષ્ટ ન હોય તોય શાંતિ થાય. શાંતિ પ્રમાણે તેને સંત કહીએ, તેના દાસના દાસ થઈને રહીએ. પણ આ નાચવા ગયો હોય, આ કૂદવા ગયો હોય, આ જન સેવાના નામે, પ્રભુ સેવાના નામે રસ્તા પોળા કરવા, ઝાડવા ઉગાડવા ગયો હોય, આત્માનો ભાગ નથી ને. એના માટે આખી દુનિયા છે જ. અધ્યાત્મમાં તો જૈનમાં જાય કે જૈનેતરમાં જાય, ઉપનિષદ વાંચે કે ગીતા વાંચે, કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ. આત્મા સિવાયની કોઈ પણ વાત હોય એ ધર્મનો ભાગ નથી. દાન કરો, ધર્મ કરો, બાડા બોબડા લુલા લંગડાને મદદ કરો, આ સખાવત છે. આપણે કોઈને મદદ કરીએ સુખી ન થઈ જાય કાંઈ, એને સુખી કરવા માટે નથી આપવાનું. મારો લોભ ઘટે એટલે આપવાનું છે, મારામાં અનુકંપા ગુણ પ્રગટે એટલે. હું મને નથી જીવાડી શકતો, હું ગાયને ભેંસને જીવાડી દઈશ. બફામ છે ને મોટું. બધા જીવ, નાનામાં નાના જંતુથી લઈને મદોન્મદ હાથી સુધીના જીવો, બધા પોતપોતાના કર્મને આધીન છે. હવે તમે પૂછો એનો પ્રશ્ન, માનો જગત કરતા છે. પહેલાં અત્યારે આ ભૂમિકા તો માનવાનું હોય તો મને નડતા નથી, ન હોય તો મને નડતા નથી. પણ હવે તમે પૂછ્યું એટલે બુદ્ધિને સંતોષ મળે એટલે જવાબ આપું છું હું તમને. અને જ્ઞાનીઓએ જવાબ આપેલા છે એટલે કે જગત કરતા હોય એને કોકે બનાવ્યા છે ને. તો જગત કરતાને બનાવ્યા કોણે? અને માતા પિતા હોવા જોઈએ ને. જો માણસ હોય તો એ, ચાલો માની લઈએ સ્વયંભૂ હતા એ, તો મટીરિયલ ક્યાંથી આવ્યું? એ તોય માની લીધું કે સ્વયંભૂ હતા ને મટીરિયલ હતું. હમણાં એ બાજુમાં રાખ્યા ગઢ મથલ આપણે. પછી એણે સૃષ્ટિ બનાવી, એ બધા જીવ બનાવ્યા, ગાય ભેંસ કૂતરા બિલાડા માણસ સ્ત્રી પુરુષ બધા. એટલે ચેતન જીવ ને ક્યાંથી લાવ્યા? એ કે પોતે ચેતન હતા એટલે એનો ભાગ જ છીએ આપણે બધા, એમ સમજો ને. મંજૂર. તો જળ ક્યાંથી આવ્યું? પથરા, પ્લાસ્ટિક, લાકડા, સિમેન્ટ, રેતી, માટી, ઢેફા, ઢેખાળવા, આ ક્યાંથી આવ્યું મટીરિયલ? સ્વયંભૂ. એ સ્વયંભૂ હતું એમ માનીએ.
કે ના, પરમાત્મા હરિ શરૂઆતમાં તો ઉભય રૂપ છે, જળ રૂપ છે અને ચેતન રૂપ છે. થળમાં હું, જળમાં હું, બરાબર ને? તો સંસાર એ તો છે જળ ચેતનનો સંયોગ. તો વચમાં શા માટે મૂકવા જગત કરતાને? કે મૂળ શરૂઆતમાં હરિ છે એ ઉભય રૂપ છે, જળ રૂપે છે અને ચેતન રૂપે છે. એટલે બધી જળ વસ્તુ એ પરમાત્મામાંથી પેદા થઈ અને ચેતન બધા જીવે પરમાત્મામાંથી પેદા થયા. એટલે જળ ને ચેતન ને, તો જળ ને ચેતનનો સંયોગ અનઆદિ છે, આગલો છેડો જ નથી એનો, અનાદિકાલથી છે જ આ. તો વચમાં ગળમથલ શા માટે ઊભી કરવી છે? એના કરતાં આગળ કૃપાદુએ મોક્ષમાળામાં સમજાવ્યું છે કે માનો જગત કરતા છે, એટલે તમને, મને, બધાને જગત કરતાને બનાવ્યા ને. તો જૈનના તીર્થંકરને, કે બૌદ્ધના ગૌતમ બુદ્ધને, કે સાંખ્ય યજ્ઞ પ્રણેતા કપિલ મુનિને, બધાને જગત કરતા જ બનાવ્યા હોય ને, બરાબર ને? એક જગત કરતા નામની શક્તિ છે, કોઈ દિવ્ય શક્તિ, એણે બધાને બનાવ્યા. હવે એના હાથમાં જ હતું ને દોરી સંચાર, કોને અહીંયા મોકલવાનું, કોને ન મોકલવા. એ સર્વસત્તાધીશ છે. તો એણે એક વર્ધમાન કુમાર નામના એક માણસને બનાવ્યા, ત્રિશલા માતાને એને કુખે. એ મોટા થયા ને એટલે પછી એનું નામ મહાવીર પાડ્યું દેવ લોકોએ, પરાક્રમી હતા એટલે. એણે જગત કરતાને ઉડાડી દીધો. તો આવા કુળ બોળક પોતાના પગ ઉપર કોહડ માર્યો ને જગત કરતા, એવાને જન્મ આપ્યો કે મોટો થઈને કહે છે આ જગત કરતા હોય જ નહીં દુનિયામાં. એટલે કુપોલ તો લખ્યું છે આવું દોઢ ડાપણ ક્યાંથી સૂજાડ્યું એને, કે પોતાના પગ ઉપર કોહાડી મારવાનું ડાપણ ક્યાંથી આવ્યું એને. એટલે ખરેખર જગત કરતા હોય તો મહાવીર જેવા કુળ બોળકને જન્મ જ ન આપે ને, એને મોકલે જ નહીં ને અહીંયા. પહેલાં મોકલ્યા નામોશી કરવા માટે, પોતાના પગ ઉપર કોહાડી મારવા માટે. આ કુપોલદેવ 16 વર્ષે 3 દિવસમાં આખી મોક્ષમાળા લખી છે, એમાં આ પાઠ લખ્યો છે. પ્રોફેસર હર્મન જેકોબી જર્મનીના, એને અધ્યાત્મમાં રસ આવ્યો એટલે હિન્દુસ્તાનમાં આવ્યા. મહાવીર સ્વામીમાં રસ આવ્યો, પણ આગમ કેવી રીતે શીખે? એટલે અર્ધમાગધી અને સંસ્કૃત શીખ્યા, પ્રાકૃત શીખ્યા. અને મોટા મોટા જૈનના આચાર્યો અલગ અલગ ફેરકાના મળે, સંતોષ ન થાય. મોક્ષમાળા તો કુપોલ કે અમે 16 વર્ષને 5 માસે લખી, આ લખાણી નહોતી ત્યારે એને મળ્યા એ. એટલે કુપોલ 14, 15 કે 12, 13 હશે. પાછા કહે છે કુપોલ કે અમે મોટા આચાર્યો પાસે જઈ આવ્યા છે પણ ખાસ સમાધાન થયું નથી. કુપોલ હું કાંઈ સર્વજ્ઞ નથી, કુપોલ કે સર્વજ્ઞ જ હતા, પણ એને એમ કીધું કે હું સર્વજ્ઞ નથી, પણ તો હું તમને મારી બુદ્ધિથી સમજાવું. સમજી ગયા એ, હાથ જોડીને ગયા એ. અને યુરોપમાં જૈન ધર્મનો પ્રચાર કર્યો. કુપોલદેવ આમાં લખ્યું છે તત્વબોધના પાઠમાં, નામ નથી લખ્યું. એક વિદ્વાન પંડિત મારી પાસે આવેલા કે, અને જગત કરતાનું તમે જે પૂછ્યું કે સમન્વય કેવી રીતે, સમન્વય ન થાય, મહમ્મદ અને મહાવીર ભેગા ન થાય. એક એમ કહે છે કુરાન નહીં તો તલવાર, મહમ્મદ એમ કહે છે. અને ભગવાન મહાવીર કહે છે કે એકેન્દ્રી જીવને પણ હણવાના નહીં. ભીની માટીને કાચા પાણીમાં જીવ છે, એની ઉપર ચલાય નહીં. જૈન સાધુ ચાલે નહીં. બે હોય, રામને રહીમ ધારે હોય. એક મર્યાદા પુરુષોત્તમ છે, એ કહે છે જેટલું સ્ત્રી એ ખેતર છે, જેટલા સંતાન થાય એટલા પેદા કરવાના. બે વસ્તુ ભેગી કેમ થાય? એટલે એમાં બિન પ્રયોજનભૂતમાં થાકીને મનુષ્ય દેવ એળે ગુમાવી દેવાનું નહીં, પણ વાંચવાનું ખરું, સમજવા માટે છૂટ છે. ગોપાલદેવે તો કહ્યું છે સીધું સીધું માથું નહીં નમાવતા, માની લેવાનું નહીં. બુદ્ધિ હોય તો વાંચો, વિચારો. હવે જો તમે જ્યાં પૂછ્યું એનો જવાબ જગત કરતાનો. મોક્ષમાળાના 108 પાઠ છે ને, એમાં શિક્ષા પાઠ 97મો છે. પવિત્ર જૈન, હવે એમાં પાછું એવું છે, એટલે તમારો અભ્યાસ છે કે નહીં મને ખબર નથી, પણ જૈન નથી ને જે, એટલે આપણે દર્શન, એટલે અમુક સંપ્રદાયને દર્શન કહેવાય. જૈન દર્શન, બૌદ્ધ દર્શન, સાંખ્ય દર્શન, વેદ દર્શન. બીજું દર્શન એટલે સમ્યક દર્શન, સંકિત. અને ત્રીજું દર્શન એટલે દેખાવું, જોવું. અહીંયા દર્શન એટલે સંપ્રદાય. તો જે જગત કરતાને નથી માનતા, તો જૈન નથી માનતો,
બોધ નથી માનતા એટલે એને નાસ્તિક ગણે. તો સાંખ્ય નથી માનતો, પણ સાંખ્ય વેદનો જ ફાટો છે એટલે એને પાછળ નાસ્તિક નથી ગણતા. એ લોકો જગત કરતા નથી માનતું. એ કપિલ મુનિનું એક અલગ દર્શન છે, પણ વેદને આધારિત જ છે બધું. પણ વેદને આધારિત છે ને એટલે એને માફ, એને નાસ્તિક નહીં. ભલે તોય વાંધો નથી, આપણે ક્યાં વાંધો છે એમાં? એને હાર પહેરાવે, તોરા પહેરાવે કે જોડાનો હાર પહેરાવે, આપણો શું મતલબ છે? પવિત્ર જૈન દર્શનને નાસ્તિક કહેવામાં શિક્ષાપાઠ 97 તત્વબોધ ભાગ 16. પવિત્ર જૈન દર્શનને નાસ્તિક કહેવામાં તેઓ એક દલીલથી મિથ્યા ફાવવા ઈચ્છે છે કે જૈન દર્શન આ જગતના કરતાં પરમેશ્વરને માનતું નથી. તમે જૈન શા માટે છો? તમારા માતા પિતા જૈન હતા એટલે. તમે બ્રાહ્મણ શા માટે છો? તમારા પિતા ત્રિવેદી હતા એટલે. તમે મુસલમાન કેમ છો? તમે મુસલમાન નથી, આ કહું જ ખાલી હતો, તમને નથી કહેતો કંઈ. કે તમે ઉસ્માનભાઈ છો, તમે ચાંદ બીબીના છોકરા છો એટલે. આપણો ધર્મ કયો? જે કુળમાં જન્મે. મારો ધર્મ મારા માતા પિતા કરે, તમારો ધર્મ તમારા માતા પિતા કરે છે. તો મારા બાપ દાદા ખોટું કરતા હોય ને હું ખોટું જ કરીશ, તમારા બાપ દાદા ખોટું કરતા તમે ખોટું કરશો. કાં તો છોકરી પરણીને સાસરે જાય કે આપણે આ જો શરત મૂકે કે તો અમે તો આ ધર્મ પાળીએ છીએ. અમે બધામાં આ જ કરતી હોય ને છોકરી, 6 મહિના પછી ખબર પડે અમે હા કરે કે. પણ આ માની લે, સસ્તું સહેલું પડે ને આ, કે બધી બાબતમાં લમણાજીક થાય છે તો આમાં હા કહેવામાં શું વાંધો છે? એને માની લે અને પછી એને નાચવા કૂદવું મળે તે બદલાવી લે સંપ્રદાય. એટલે સારામાંથી ખરાબમાં જાય. કેમ કે ઇન્દ્રિયોને પોષવાનું તો બધાને ગમે જ છે ને, ગમે તે ધર્મ હોય. અત્યારે બહારથી નાચો, કૂદો, સ્વાદિષ્ટ ભોજન લ્યો, મિજબાની કરો, રંગ રાગ ગાન તાન, આ બધા ધર્મમાં મંજૂર નથી. બધા ધર્મના અનુયાયીઓ જે અત્યારે છે એને ગમે છે એટલે બધા એમાં સરખા જ છે બધા. એ તમારા કુળનું ક્યાંક જમણવાર હોય એમાંય મીઠાઈ ફરસાણ હોય, અમારા કુળનું એમાંય હોય. કેમ કે આ તો કોમન રસ છે ને બધાને, જોતું જ છે આ. એમાં બધા સરખે સરખા. ત્યાં સંભવમાં આવી ગયા, આપણે ભેદભાવ નથી રાખવું. કેમ કે ભોગ વિલાસ બધાને જોઈએ જ છે. તો આ તો થાક્યાનો માર્ગ છે વિતરાગ ધર્મ તો, કે હવે તોબા. શાસ્ત્રમાં નિર્વેદને સંવેગ કહેવાય કે મારે હવે રખડવું નથી બહુમાં. મને રાજા બનાવો તોય નહીં, મને પ્રધાન બનાવો તોય નહીં, મને દેવ બનાવો તોય નહીં, મને દેવોના દેવ બનાવો તોય નહીં, મને દેવોના દેવના દેવ શંકર બનાવો તોય નહીં. મારે હવે છૂટી જવું છે, મારે જન્મ મરણ કરવા નથી. એટલે કહે છે કે પવિત્ર જૈન દર્શનને આ જગતના કરતાં પરમેશ્વરને નથી માનતું એટલે નાસ્તિક કહે છે. અને જે પરમેશ્વરને નથી માનતા તે તો નાસ્તિક જ છે. આ વાત ભદ્રજનોને શીઘ્ર ચોંટી જાય કે બરાબર છે, ભગવાનને નથી માનતા, એમ બન્યા વગર કે બને આવડી દુનિયા, તરત જ બેસી જાય ને. ભણેલા ગણેલા હોય, સાયન્સના વિદ્યાર્થી હોય, 2 વાર 3 વાર ગ્રેજ્યુએટને PhD થયા હોય તોય પાછું એ સંપ્રદાય તો એનો જ માનતા હોય. એ વૈજ્ઞાનિકને હોય પાછો, એને ખબર હોય કે નવી વસ્તુ ઉત્પન્ન ન થાય કાંઈ, તો એ પાછું ધર્મ તો એનો જ માનતા હોય. ત્યાં શ્રીફળ લઈને જાય છે, અગરબત્તી લઈને. કેમ? એને ભૌતિક વાસના છે ને પછી, કે ક્યાંક કોપાયમાન થઈ જશે તો, ધનોત પનોત નીકળી જશે તો, એટલે ડર લાગે છે બધાને. કારણ કે તેઓ યથાર્થ વિચાર કરવાની પ્રેરણા નથી આ કંઈ. પણ જો એ ઉપરથી એમ વિચારમાં આવે કે જૈન જગતને ત્યારે અનાદિ અનંત કહે છે તો ક્યાં ન્યાયથી કહે છે? સર્વજ્ઞ વિતરાગે એમ કહ્યું કે આ અનાદિ અનંત છે જગત, તો ક્યાંક વિચારીને કહ્યું છે. બધા રાજકુમાર હતા ને છોડીને ગયા તીર્થંકર, એમને એમ કાંઈ રોટલા માટે નહોતું ઘર છોડ્યું એણે. આપણે ગમે થાકી જાય તો મંદિરમાં આવીએ, એ થાકી નહોતું ગયા, બહુ સુખ કહેતા હતા તમે મહેરબાની કરીને રાજ કરો. મોટા ભાઈ આપતા હતા મહાવીર સામે, ના મારે નથી કરવું રાજ. એટલે રોટલા માટે તો નહોતા બાવા થયા, બરાબર? એટલે નક્કી કારણ ક્યાંક બીજું હોવું જોઈએ. ઘરે ઝઘડોય નહોતો. આપણે એમાંય તકલીફ છે. એને લખ્યું છે કુપાલદેવ એને શાસ્ત્રમાં કે પૃથ્વી ઉપર એના પત્ની જે રૂપાળા હતા ને એવા કોઈ બીજા રૂપાળી સ્ત્રી એ નહોતી. કયાગ્રહ હતા પાછા, આપણે જેમ નહોતું. નરસિંહ મહેતા કે બાળને મારતી, ધણીને ધમકાવતી, ક્લેશ રાંડા કરે, રાંડ ભૂંડી, એવું નહોતું. એટલે થાકીને નહોતા ગયા એ. આ વિચાર માગી લેત ને કે ભાઈ થાકી ગયા છે, થાક્યા નહોતા. જગત કરતા નથી એમ કહેવામાં એમનું નિમિત્ત શું છે?
એમ શું ફાયદો થઈ જતો હતો? એવું કંઈ નહીં. જો હોત જગત કરતા, એ તો ઠેકો લેતા જ નથી. એ કે મારે તમારે નમસ્કાર નથી જોતા. એટલે જગત કરતા હોત તો કહી દેવામાં એનું શું ગુમાવવાનું હતું? એણે એમ નથી કીધું કે જૈન મારો ધર્મ છે. એણે તો એમ કીધું કે જ્યાં ત્યાંથી મોહ વગર, રાગદ્વેષ વગર જીવાય એ મારો ધર્મ છે. એટલે પોતાના સંપ્રદાયનો કે પોતાના ખ્યાલનો સામેવાળાને ઠોકી બેસાડવાનો ખ્યાલ નહોતો એને. એમ કહેતા હતા તમને જેમ ગમે એમ કરો. એમ કહેતા હતા કે આમ કરશો તો આમ થશે. મહાવીર સ્વામી આમ કરશો. મહાવીર સ્વામી કોઈને કહ્યું નથી એ ભાઈ ઊભા થાવ, મારા જ્ઞાનમાં દેખાય છે તમે નરકે જાઓ છો, દીક્ષા લઈ લો. મહાવીર સ્વામી કોઈને કહ્યું? તીર્થંકર એમ કહે જ નહીં કોઈને. બીજા બધા બાવા બનાવે, ચેલા બનાવે. તીર્થંકરે કોઈને એમ કહ્યું નથી કે તમે ઘર છોડીને જંગલમાં વયા જાઓ. પણ જો સુખી થવું હોય તો મેં આમ કર્યું છે, તમને યોગ્ય લાગે તમે કરો. આપણે કહેવત કહીએ ને, મારી કુટુંબ મુસલમાન નથી બનાવ્યા કે આ વસ્તુ આમ છે, આ વસ્તુ આમ છે. એ જીવ તને જેમ ગમે એમ કરતું, શાંતિથી વિચારીને, ઉતાવળ નહીં કરતો. હવે માનો જગત કરતા છે, એક પછી એક ભેદરૂપ વિચારથી પછી એ વિચારે કે જગત રચવાની પરમેશ્વરને અવશ્ય શી હતી. એમાં શું કહે છે? એમ કહે છે કે પરમેશ્વર હતા શરૂઆતમાં હરિ. પછી એકવાર થયું કે હું એકલો જ છું, એગોહમ, બહુ શામ, ઘણા થઈ જાઉં. એટલે ઇતિહાસ વાંચીએ ને, વેદનો, બૌદ્ધનો, જૈનનો, તો જૈન ધર્મની સ્થાપના કંઈ મહાવીર સ્વામી નથી કરી. મહાવીર સ્વામી કે મારી જેવા તીર્થંકર ને વિતરક પહેલાંય થઈ ગયા છે. પાર્શ્વનાથ પાછળથી નથી કરી કે મારી પહેલાં હતા. તો ઋષભનાથ ભગવાન કે પહેલાંય થઈ ગયા છે. અનઆદિ અને આગલો છેડો જ નથી. આ સંસાર છે તો સંસારથી છૂટવાનો રસ્તો મોક્ષે છે. ક્યારથી? જ્યારથી સંસાર છે ત્યારથી. અનઆદિ, આગલો છેડો જ નથી. એટલે આપણે બોલીએ ને અનંત 24 જૈનમ. એટલે જૈન ધર્મની સ્થાપના કઈ ઋષભનાથ ભગવાન નથી કરી, એની પહેલાં હતો જ પાછો. અનઆદિ છે આ. અનંત જેવો મોક્ષે ગયા છે. જે રસ્તે એ ગયા છે એ રસ્તે આપણે જાય તો આપણે જઈ શકીએ. જગત રચવાની અને પરમેશ્વરને અવશ્ય શી હતી? રચ્યું કદાચ તો સુખ દુઃખ મૂકવાનું કારણ શું? હવે તરતનો જન્મેલો છોકરો, આંખ ન હોય, બેરો હોય, મૂંગો હોય, લૂલો હોય અને દવાના પૈસા ન હોય અને જન્મથી ને એને હાર્ટમાં કાણું હોય, એટલે 12 લાખ સિવાય તો એને ઓપરેશન થાય જ નહીં. અને એની બાજુમાં જે છે 3 મર્સિડીઝ કાર છે અને બંગલા છે. પાણીમાં કે દૂધ મળે, એ સ્કૂલમાં બેસે પેન માગે ને એટલે બોક્સ મળે એને, ઓલાનો ટુકડો જ મળે ખાલી. તો પહેલેથી સુખી દુઃખી શા માટે કર્યા? પછી આપણે શું કહીએ? એને કર્મ. એટલે એને કર્મે ફળ આપ્યું ને. તો વચમાં જગત કરે શા માટે મૂક્યો? જો એના કર્મ પ્રમાણે સુખી દુઃખી થવાનો હોય, એનો અર્થ પહેલાં ક્યાંક એને કરેલું છે ને. એટલે પહેલાં કરેલું છે એટલે ઉપર ગુનો કરેલો જગત કરતા આગળ ના, એની પહેલાં એટલે હતા ને, એટલે જગત કરતા નથી બનાવ્યા. તો પછી એમ થઈ ગયું ને. તરતના જન્મેલો એક દિવસનો છોકરો એ શા માટે દુઃખી થવો જોઈએ? એ જન્મે ને કાતિલ ઠંડી છે એટલે એને કોથળો ઓરડે. અને એને પાડોશીમાં જન્મ્યા, આ તો નોકરી કરતા હતા એને ઘરે, એને કાશ્મીરની શાલ મળે પણ વજન લાગે ને બાબાને, એટલે હીટર ગોઠવી દીધું વારમાં બટન દબાવીને. તો એણે એટલું એવું કર્મ કરેલું કે એને જન્મથી જ આવી સુવિધા મળે. ઓલે શું ગુનો કરેલો કે એને દૂધે ન મળે. 2-3 છોકરા રડતા હતા એટલે પાણી નાખીને આપે દૂધ, અને એને મનાવ્યા કરે 1.5 લીટર ઘાટું દૂધ કેસર રાખેલું, પી જા. ઓલો કે નહીં પીવું, પગ ઉછાળે, ઢોળી નાખે. સુખ દુઃખ આપવાનું કારણ શું? તો સુખ દુઃખ જો જગત કરતા આપ્યું ને, તો જગત કરતા આવો વેરો આતરો પક્ષપાત કેમ કર્યો? એકને સુખી કર્યો ને એકને દુઃખી કર્યો. જોડિયા જન્મ્યા, એક મોટી થઈને અહીંયા ગોઠણ સુધી પછી વાળ આપ્યા, એકને મૂછ આપ્યા. નક્કી કોણ કર્યા? ઓલી છોકરી કે મારે છોકરો થવું છે, ઓલી છોકરો કે મારે છોકરી થવું છે. અત્યારે બધા બદલે જ ને પોતાની સેક્સ. એણે શું ગુનો કર્યો હતો કે એને એ બનાવ્યો? પછી આપણે શું કહીએ? એવું કે કર્મ હતું. કર્મ હતું ને,
કર્મ હતું તો પછી વચમાં શા માટે મૂક્યા? જો કર્મ મને બનાવવાનો હોય સુખી કે દુઃખી, તો જગત કરવાની શું જરૂર છે? તોય હોય તો અત્યારે નડતા નથી આપણને. પાછું ફરી વાર કહું છું, અધ્યાત્મમાં આ મુદ્દાને લઈને અટકી નહીં જવાનું આગળ વધતા. ગાંધીજીને કુપોલે કહ્યું છે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ છે, ભલે નથી કોઈ વ્યક્તિ તરીકે. રામ ઐતિહાસિક પુરુષ થઈ ગયા, કૃષ્ણ ઐતિહાસિક પુરુષ થઈ ગયા. જગત કરતા એ જેવા કોઈ ઐતિહાસિક પુરુષ થયા નથી. તો મહાવીર ઐતિહાસિક પુરુષ થઈ ગયા, ત્રિશલા રાણીને સિદ્ધાર્થ રાજાના છોકરા, તો શ્રી કૃષ્ણ થઈ ગયા. એ બધું સાચું, નંદને ઘેર મોટા થયા એ બધું. તો રામ વનવાસમાં ગયા તે બધી સાચી વાત છે, ઐતિહાસિક પુરુષ થઈ ગયા રામ, મર્યાદા પુરુષોત્તમ હતા. એટલે આપણે વાંચીએ ને થોડુંક ખાલી છૂટવા માટે આપણને સામાન્ય બુદ્ધિથી ખબર પડી જાય કે ઘણા બધા ઘણી જગ્યાએ ગપગોળા હોય, આનંદ માટે કહ્યું હોય, વાર્તા રૂપે કહ્યું હોય, કથા રૂપે કહ્યું હોય, કે આ સંપ્રદાયને દ્રઢ કરવા માટે કહ્યું હોય. અને એ જે વાંચી લીધું હોય એ કુળવાળાએ કોકે, અને આપણે કરતાં બોલવામાં હોશિયાર હોય, બુદ્ધિ વધારે હોય, એ બેસી જાય પાટ ઉપર, આ થાક્યો હોય એટલે ત્યાં જાય ક્યાંક દુઃખ લઈને, આશીર્વાદ આપે ને કાગડો બેસે ને તાળગુલો પડી જાય એટલે ગુરુજીએ મને સુખી આપી દીધું, એને ગુરુ માને, ચાલે, નવો પંથ શરૂ થઈ ગયો. એને જો બીજો હોશિયાર પાછો એનો ભક્ત પાકે, પણ ખુરશી એક જ છે, આ એ મોટો થઈ ગયો હવે, બે ખુરશી ક્યાં જ કાઢવી, એટલે એ નવો પંથ કરે. પછી એ કે હું હવે નીચે નહીં બેસું, મારી ખુરશી જોઈએ અલગ, પણ એક જ છે. ગુરુજી કે હું ઉઠું નહીં, મારે તો 40 વર્ષથી બેઠો છું. નવો પંથ કરે. પછી કુપોલે બધું કહ્યું છે, એટલા બધા સંપ્રદાય કેમ થયા વ્યવસ્થિત સમજાવ્યું છે બધું. એવું જૈનમાં સમજો, જૈનેતરમાં સમજો. તો કુપોલમાં એવું જ છે. શ્રીમદ રાજચંદ્ર હતા, પ્રભુજી કે તમે જ મારા ભગવાન ને તમે મારા ગુરુ. બ્રહ્મચર્ય કે હા, હવે બ્રહ્મચર્ય માનવા, તો પછી મને કોણ ગુરુ માને? એટલે નવો ચોકો ઊભો થયો. તો ઓલો જામી ગયું એનું, તો ઓલો કાંઈ આપણે કાંઈ અહીંયા દાણો દબાવ્યો એમ નથી કહે, એટલે એને નવો દાવો જ મેં, એટલે એ ગુરુ થઈ ગયા. એટલે ગલીએ ગલીએ બધા ગુરુ થઈ ગયા. અથવા મતદર્શન ઘણા, કહે ઉપાય અનેક. પછી પોતાને બુદ્ધિમાં જે ગમતું હતું એ પ્રમાણે ઉપાય બતાવ્યા છૂટવાના. એકને ગાવાનો શોખ હતો એટલે ત્યાં ગાવાને ભક્તિ કહી દીધું, એકને નાચવાનું તો નાચવાને કહી દીધું, ચાલે. પછી આમાંથી પંથ પેદા થાય. પછી રચ્યું તો સુખ દુઃખ મૂકવાનું કારણ શું હતું? રચીને મોત શા માટે મૂક્યું? પહેલાં બનાવ્યા એને, પછી કે 5 વર્ષ 15 વર્ષ જાઓ ને પછી હું મારી નાખીશ. એટલે મરવા માટે જ ને. એમાં લગ્ન કરવા દીધા અને પછી વિધવાને વિધુર બનાવી દીધા. ઓલી 16 વર્ષની છોકરી માથા પાછાડે છે, એ દોષનો ટોપલો કોના માટે? જગત કરતા ઉપર ને, જગત કરતા ઉપર ને દોષનો ટોપલો. ઓલો ભણતો જ નથી, 2 કલાક ભણે છે ખાલી, 1 કલાક, અને ગોલ્ડ મેડલ મળે. ઓલો 8-8 કલાક ભણે છે, એને 18મો નંબર આવ્યો. અને ઓલાને કેમ મળી ગયું? પેપર મળી ગયા હતા, પૈસા હતો એટલે. આ ખબર કહેતા માનતા માનેલી, એટલે આ ખબર પડે તો એ દેવને કે એ ભગવાનને જેલમાં નાખે ને પહેલાં, ના નાખે? એને કદાચ સાવ સહેલું વ્યવહારિક કહું, લક્ષ્મીજી પ્રસન્ન થાય પૈસા મળે ને. જૈનેતરમાં એમ કહેવાય, જૈન લોકો એમ માને છે. આમ વિતરાગને માંગતો હોય પણ એમાં માને, એમાં બધા સરખું પૈસા બધા જ જોઈએ જ ને, ખર્ચો કરવા માટે જોઈએ છે ને, ભોગ ઉપભોગ માટે. તો દુનિયામાં 6 મહિનાએ, દર 6 મહિને ટાઈમ્સ મેગેઝિનમાં લિસ્ટ આવે છે પૈસાવાળાનું, ધનાઢ્ય લોકોનું. એમાં 20ના નામ આવે ને, એમાં 18-19ને લક્ષ્મીનું નામ જ નથી ખબર હોતી. અને અરબ ચાર્ટર પ્લેન લઈને આવે ને હીરા ખરીદવા મુંબઈ, કુપોલ પાસે આવતા, એ બ્રિજ કંડી આગળથી જાય ને મહાલક્ષ્મી આગળથી, એને ખબર નથી મહાલક્ષ્મી મંદિર છે મોટું, કે મંગળવારે 3000 માણસો હોય. આરબ જાય ને ખબર પડે કે હીરા લઈને આવ્યો તો એને પહેલો નંબર આપે દર્શન કરવા માટે, પણ એ ઓળખતો જ નથી એને. એટલે લક્ષ્મી પૂર્વ પુણ્યની દાસી છે, કુપોલદેવે સમજાવ્યું છે. આ તો વ્યવહારિક દાખલો આપ્યો. હવે જો રચ્યું તો સુખ દુઃખ મૂકવાનું કારણ શું? રચીને મોત શા માટે મૂક્યું? એ લીલા બતાવવી કોને હતી? એને થયું હું એકલો છું ને, કંટ્રોલ નાટક રચું જરા.
નાટક કોને બતાવવું છે ને? એણે જ બનાવ્યા કોકને કહે હવે જુઓ, એવું થયું ને. એટલે જે જોવે છે એને કોક મા કોક બાપ એને નાચે છે, એ આ દીકરાને બતાવે છે, કાં દીકરીને રડાવે છે અને મા બાપ જોવે છે. નાટક બતાવવું જ કોને? પોતાને કુતૂહલ જોવું હતું, જગત કરતા ભગવાન. એને આવું નાટક જેટક જોવું છે? એને હજી મેચ જોવી હોય, IPL? તમે આત્મા માટે ભેગ ધર્યો છે, હવે મેચ જોવી છે? ભેદી છે ને આ વાત. જ્ઞાન હોય આવા માણસ સર્વશક્તિમાન હોય? એટલે કહે છે આ લીલા કોને બતાવી હતી? રચ્યું તો ક્યાં કર્મથી રચ્યું? કે કારણ તો હોય ને, કારણ વિનાના કાર્ય તે. કારણ હોવું જ જોઈએ કાંઈ પણ વસ્તુનું, એમને એમ થાય જ નહીં. તે પહેલાં રચવાની ઈચ્છા કાં નહોતી? એને 3 તારીખે એમ થયું કે જગત બનાવવું, તો 2 તારીખે કેમ ઈચ્છા ન થઈ? એની પહેલાં કેમ ન થઈ? એને તારીખ તો હતી જ નહીં ત્યારે, શરૂઆતમાં તો કેલેન્ડર નહોતું. તો પહેલાં કેમ ન બનાવી? ઈશ્વર કોણ? જગતના પદાર્થ કોણ? આ બધી વસ્તુ ક્યાંથી આવી? મટીરિયલ, રો મટીરિયલ જોઈએ ને. આ લાદી બની માટીમાંથી પ્રોસેસ કરીને, લાકડાને રંધા બંધા મારી પોલિશ કરીને કબાટ બન્યો. રો મટીરિયલ આવ્યું ક્યાંથી? વિશ્વનું, જળને ચેતનનું. મા બાપે છોકરાનું શરીર બનાવ્યું, એ મટીરિયલ ક્યાંથી આવ્યું? અને એમાં જીવ ક્યાંથી આવ્યો? જો જીવ બનાવ્યો મા બાપે, તો કોઈ મરી જાય એટલે નવા જીવ બનાવે ને. જુવાન જોત સ્ત્રી પુરુષને કે આત્મા બનાવો નવા, એટલે કોઈ મરી જશે ને લાખ રૂપિયા, 10 લાખ, 1 કરોડ આપીને જીવ આપી દઈશું, તો પૈસાવાળો કોઈ મરે જ નહીં ને. કે માગો એટલા પૈસા આપશો, લાવો આત્મા અમારા ફલાણા ગુજરી ગયા છે એને નાખી દઈએ અમે. જગતના પદાર્થ કોણ? ઈચ્છા કોણ? રચ્યું તો જગતમાં એક જ ધર્મનું પ્રવર્તન રાખવું હતું ને. હવે એ જગત કરતા હતા. માનો કે જગત કરતાનો ધર્મ છે આ, તો એનો ધર્મ જે છે તો એક જ ધર્મ હોવો જોઈએ ને દુનિયામાં. એણે જ બધાને મોકલ્યા પઢાવીને કે તમે બધા એક જ કુટુંબના છો, બધા મને માનજો અને હું કહું એમ કરજો. તો બધા ફરી ગયા નીચે આવીને. ગોપાલ દ્વારા દલીલ કરી કે એક જ ધર્મનું પ્રવર્તન, આમ ભ્રમણમાં નાખવાની શી હતી? કદાપી બધું માનો. હવે કહે છે કટાક્ષમાં, બિચારાની ભૂલ થઈ ગઈ, ચાલો માફ, એને માફ કરી દઈએ આપણે, ભલે ભૂલ થઈ ગઈ એની, બિચારાની ભૂલ થઈ ગઈ હશે, ક્ષમા કરીએ. પણ એવું દોડડા પણ ક્યાંથી સૂજ્યું કે એને જ મૂળથી ઉખેડનાર એવા મહાવીર જેવા પુરુષને જન્મ આપ્યો. એને મહાવીર નામના એક પુરુષને જન્મ આપ્યો. એ મોટા થયા ને એટલે એને કહ્યું જગત કરતા હોય જ નહીં. એટલે પોતાની પગ ઉપર કુહાડી મારીને એને આવો જગત કરતા સર્વશક્તિમાન આવો મૂર્ખા છે, આવી ભૂલ કરે. આપણે કરીએ ભૂલ, આપણે દોડડા પણ કરીએ, અક્કલ ઓછી છે એટલે. જગત કરતાં આવું દોડડા પણ કરે. એટલે કહે છે એવું દોડડા પણ ક્યાંથી સૂજ્યું કે એને મૂળથી જ ઉખેડનાર મહાવીર જેવો પણ જન્મ આપ્યો. એને કહેલા દર્શને જગતમાં વિદ્યમાનતા આપી. પછી એ મહાવીરે નવું દર્શન સ્થાપ્યું, જૈન વિતરાગ દર્શન. તો હા, એની માન્યતા આપી કે ભલે રહ્યું, કે મારું તો છે જ અલગ, હું જગત કરતા દર્શન, પણ તમે નવું બનાવ્યું ને તમને મંજૂર, જાઓ. આવું કોઈ કરે? પોતાના પગ પર હાથે કરીને કોહડો મારવાની એને શી અવશ્ય હતી? એક તો જાણે એ પ્રકારે વિચાર, અને બાકી બીજા પ્રકારે એ વિચાર કે જૈન દર્શન પ્રવૃત્તિને એનાથી કંઈ દ્વેષ હતો. ભગવાન મહાવીરને કીડીને નથી મારવી, ફૂલની પાખડીને નથી દબાવવી, માણો કરનાર એને જગત કરતા હોય તો એની સાથે દ્વેષ કરે? એની સાથે દ્વેષ કરે? એ કેટલો ઉદાર અને કેટલા ક્ષમાવંત હશે. એને જગત કરતા હોત તો એની સાથે દ્વેષ હતો કે એમ કે જગત કરતા ન હોય એમ? એવું ક્યારે કરે? આવો બોધ આપનાર કે દુશ્મનને તમે માફ કરો. સાપ કરડવા આવે, ગાંધીજીને કહે છે ગોપાલદેવ 530માં, તો તમે સાપને મારી નહીં નાખતા, એટલે તમે અધોગતિ જશો. સાપને ખબર નથી કે હું આત્મા છું, તમને તો થોડી ખબર પડી મારી યાર રહીને. ગાંધીજીને કહે છે સાપને દેહાધ્યાસ છે, તમે એને મારી નાખશો તો તમારી દેહાધ્યાસ છે. કે
તો તમને ભલે કરડે, તમે મરી જાજો, સાપને નહીં મારતા. આ કહેતા હોય એ જગત કરતા કોઈક હોય, એ નથી, એની સાથે દ્વેષ હોય ને. ચંડકોષો કરડવા આવે છે અને ભગવાન મહાવીર એને કહે છે બૂજ બૂજ, હવે આટલું બધું નહીં કર ગુસ્સો બધા ઉપર, ભલે મને કરડી લે પણ હવે બીજાને નહીં કરડતો. એટલે ડંખ માર્યો મહાવીરને, બૂજ ચંડકોશિક બૂજ. દુશ્મનને જે પ્રેમથી વશ કરતા હોય, એ જગત કરતા થતા તેને કયો દ્વેષ હોય તો એમ કહી દે ને કે છે, એને તો કંઈ નામ જોતું જ નથી. કુપલદેવે કે નામ લખ્યું આત્મસિદ્ધિમાં કે કોણે લખી છે? તો વિતરાગ દર્શનમાં બધા આગમો છે. ભગવાન મહાવીર એમ નથી કીધું, હું કહું છું કે પાર્શ્વનાથ ભગવાન આમ જ કહેતા હતા. પાર્શ્વનાથ ભગવાન મારી પહેલાંના તીર્થંકર આમ જ કહેતા હતા. મૂળમાં તો શ્રી કૃષ્ણે એમ જ કીધું છે કે અર્જુન મેં પૂર્વાચાર્યો પાસેથી આમ સાંભળ્યું છે. એટલે જૈન દર્શન પ્રવર્તકોને એનાથી કંઈ દ્વેષ હતો? એ જગત કરતા હોત તો એમ કહેવાથી એઓને લાભને કંઈ હાનિ પહોંચતી હતી? એને કંઈ જોતું જ નહોતું, જે હતું એ બધું લૂંટાવી દીધું. તો કે હા જગત કરતા છે એમ કરીને જંગલમાં વયા ગયા હતા, એને શું વાંધો હતો? એ ક્યાં કહેતા હતા કે હું કહું એ માનો, તમારે માનવું હોય તો માનો, પણ હું આ રસ્તે સુખી થયો છું, તમારે થવું હોય તો. ઘરનાને પોતાની દીકરીને ન કીધું તો મહાવીર સ્વામીએ, કુપોલદેવ પોતાના માતા પિતાને છોકરાને ન કીધું તો કંઈ. જગત કરતા નથી, જગત અનાદિ અનંત છે એમ કહેવામાં એમને કંઈ મહત્તા મળી જતી હતી? એમ કહી દીધું મહાવીરે કે જગત કરતા ન હોય, તો એને બહુ એને મોટી ક્રેડિટ મળી ગઈ. એને શું જોતું હતું આપણે આગળથી? આપણે વખાણ કરીએ કે આપણે ન કરીએ એનો શું ફરક પડે? આવા અનેક વિચારો વિચારતા જણાય આવશે કે જેમ જગતનું સ્વરૂપ હતું તેમજ તે પવિત્ર પુરુષે કહ્યું છે એમાં ભિન્નભાવ કહેવાય એમને લેશ માત્ર પ્રયોજન નહોતું. સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુની રક્ષા જેણે પ્રણીત કરી છે. પુષ્પ પાકડી જ્યાં દુભાઈ જીનવરની ત્યાં નહીં આજ્ઞાઈ. ફૂલની પાકડી નથી દુભાવી, એ આવા જગત કરતો હોય એને એનું દિલ દુભાવે, એની સાથે દ્વેષ કરે. જે વરસાદ આવતો એને ભીની માટી હોય અને ભૂખ્યા હોય અઠવાડિયાના, તો પાણી ઉપર ચાલીને વિહાર ન કરે કે હું હજી ભૂખ્યો રહી જાઉં, કે પાણીના કાચા પાણીના જીવ મરશે. એ જગત કરતા સાથે દુશ્મની કરે. આ જીવ બચાવવા છે એને, દેખાતા નથી આપણને આંખથી, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ન દેખાય, એ જીવને બચાવવા છે ને, અને ઓલા સાથે દ્વેષ કરે. આમ વિચારતા જણાય છે કે જેમ જગતનું સ્વરૂપ હતું તેમજ તે પવિત્ર પુરુષે કહ્યું છે એમાં ભિન્નભાવ કહેવાય એમને લેશ માત્ર પ્રયોજન હતું. સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુની રક્ષા જેણે પ્રણીત કરી છે. એક રચકણથી કરીને આખા જગતના વિચારો જેણે સર્વભેદે કયા, તેવા પુરુષના પવિત્ર દર્શને નાસ્તિક કિનારા કઈ ગતિ પામશે? દયા આવે છે ગોપાલ. અમને દેશ નથી આવતો કે હવે મને મળે તો હું જોઈ લઈશ એને, અથવા તે દુઃખી છે ત્યારે હું રાજી થાય છે. અમને દયા આવે છે કે તમે આવો ગુનો નહીં કરો ને, કે તમને આ કર્મ ભોગવવું પડશે. નાસ્તિક કહીને મને રડવું આવે છે કે આવું નહીં કરો. એમને કે હું જોઈ લઈશ તમને મળીશ ત્યારે. નહીં તો એમ કે ને શ્રાપ આપી દે, તારું ધનોત પનોત નીકળજો આવું બોલ્યો એટલે, તારું ભલું થાજો તો આ ભૂલ નહીં કર. દ્રષ્ટિમાં જે ચમત્કાર દેખાય છે પૂતગલના પર્યાય બધા, ખાલી દ્રષ્ટિ નહીં, જે ઇન્દ્રિયોથી દેખાય એ બધું પૂતગલના પર્યાય. સંભળાય, જોવાય, ચખાય, સૂંઘાય, સ્પર્શાય. આ સ્પર્શાનું ને પૂતગલનો પર્યાય. અવાજ સંભળાનો ને પૂતગલના પર્યાય. વાત સુગંધ આવી ને કે દુર્ગંધ આવી, પૂતગલના પર્યાય. આત્મા અવરૂપી વસ્તુ છે. એની પૂરી ખબર ના હોય પેલા ચોટી જાય મગજ. શું કહો છો? ભગવાન કરે છે. પણ હજી તમને હું કહું, ભલે તમે સમજવા માટે આપણે તો એમ જ સત્સંગ માટે બેઠા છીએ. ભગવાન કરતા હોય તો ક્યાં નડે છે આપણને? ભલે ને કરતા ભગવાન. એટલે માનો કે તમે સત્સંગમાં બેઠા છો કોકની સાથે, તમારા સંબંધી સાથે, કુટુંબીઓ સાથે કે મિત્રો સાથે, એ જગત કરે છે. હા તો ભલે ને, પણ ખરાબ કર્મ ભગવાન કહે છે ને જગત કરતા ખરાબ કર્મ સદાચાર સેવજો, નીતિ સેવજો, તો બસ કરો ને. ભલે ને રહ્યા જગત કરતા આપણને ક્યાં નડે છે?
જો ગાંધીજીને કુપોલદેવે સમજાવ્યું ભલે ને ત્યાં એટલે આ તાગ લેવામાં આનો નિર્ણય લેવામાં સમય વેડફવાનો નહીં. ભલે જૈન દર્શન કે જગત ન હોય પણ કદાચ હોય, આમાં સમય વેડફવાનો નહીં એમ. પછી થોડું વાંચો ને તમે 1-2 મહિના 6 મહિના પર કોઈને પૂછ્યા વગર તમને જ સમજાઈ જશે કે હોય જ નહીં કે હોય એમ. ધીરે ધીરે બધું નથી સમજાતું આજે, એ આવતીકાલે સમજાશે. પછી જો 530માં એટલે ગાંધીજીએ પૂછેલું તમે જે કહો છો એ કે બ્રહ્મા વિષ્ણુ મહેશ આ જગતનું સંચાલન કરે છે, સાચી વાત છે? એટલે કુપોલદેવ કેવો જવાબ આપ્યો, કેમ કે સીધું એમ કે ના તમે ખોટા છો તો ઓલો ઉખડી જાય. કીધું એણે કે જો શ્રીમદ મને ન મળ્યા હોત ને તો મોહનદાસમાંથી કાં મહમ્મદ અને કાં માઇકલ થઈ જતું. એટલે ખ્રિશ્ચનનો ધર્મ અથવા તો મુસ્લિમનો ધર્મ લઈ લેતે. ત્યાં એને એવા મિત્રો હતા ત્યાં ભણવા ગયેલા ડરબનમાં, એટલે અને અંજાઈ ગયા ત્યાં ગાંધી. અમે ભણેલા લોકો છે ને, વ્યવહારમાં જે ભણ્યા હોય ને તર્કથી અંજાઈ જાય તરત જ. એટલે તમે જોજો જૈનમાં કે જૈનેતરમાં અસદગુરુ હોય ને ત્યાં ઘણા બધા પૈસાવાળાને ભણેલા બધા બહુ હશે, ત્યાં તર્કથી અંજાઈ જાય. જે સદગુરુ હોય ત્યાં તો ત્યાં વૈરાગની જ વાત હોય. એટલે ભણેલા એમ થાય આપણે ભણતરની કંઈ કિંમત નથી, પૈસાની આપણે પૈસાની કિંમત નથી, એટલે ત્યાં ગણ્યા ગાંઠા જ હોય. એ રોટેશનમાં હોય, આ સોમવાર હોય બીજા સોમવાર ન હોય, પાછા એવું જ હોય. નહીં તો દુનિયા ખાલી થઈ જાય ને, નહીં તો દુનિયા ખાલી થઈ જાય. પછી ફ્લાયઓવર કોણ વાપરે? પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર કોણ? તો પછી ગાંધીજીએ પ્રશ્ન કર્યો, પ્રશ્ન નંબર 26. કુપોલદેવ જવાબ આપે છે, સૃષ્ટિના હેતુરૂપ 3 ગુણ ગણી ત્રિઆશ્રય રૂપ આપ્યું હોય તો તે વાત બંધ બેસી શકે. રૂપકથી, મેટાફોર કહેવાય એને, કે રૂપક તરીકે કીધું છે કે ઉત્પન્ન કરે જે શક્તિ, એટલે પર્યાય, પણ એ ઉત્પન્ન થયું નવું. હમણાં માનો જન્મ્યું એ રૂપ, તો ટેબલ તો બન્યું જ ને, ખુરશી બની જ, છોકરો બન્યો જ બાબો, આત્મા હતો, છોકરો તો નવો જ બનાવ્યો ને મા બાપે, એ બ્રહ્માએ બનાવ્યો. પછી 5, 15, 20 વર્ષ જીવશે કે ખુરશી 10 વર્ષ ચાલશે, પછી તૂટી જશે, પછી ભંગારમાં વહી જશે. તો કોણે રાખીએ 10 વર્ષ? વિષ્ણુએ. રૂપકથી કહ્યું પાલન પોષણ. વિષ્ણુ એ પાલન પોષણ કરે કે બ્રહ્મા પેદા કરે, એને શું ફાયદો? એમાં એ શા માટે વહટી કરે માથાકૂટ? એને શું ફાયદો? અને પછી નાશ કરી નાખે. મહેશ, હર એટલે હરી લે, મહેશ એમ સૃષ્ટિનો સંહાર કરી નાખે. એક પેદા કરવાનું કામ કરે, એક પાલી પહોંચે થોડા દિવસ, અને પછી ત્રીજો નાશ. ત્રણેયને પછી બને છે અંદરો અંદર. પ્રયોજન શું છે? અને એ ત્રણેય ભગવાન છે તો આત્માનો આનંદ મૂકીને આવું શા માટે માથાકૂટ કરે? પ્રયોજન શું છે એનું? સારું કે ખરાબ ફળ આપવાનું, એ ચોપડો રાખવાનો. ખાલી આટલા માણસો દુનિયાના 7.5 અબજ, પછી કૂતરા, બિલાડા, ગધેડા, અળસિયા, કીડી મકોડા, બેક્ટેરિયા, કંથવા, માઇક્રોસ્કોપમાં ન દેખાય એટલા નાના. આ બધાનું કેટલા કાગળ જોઈએ ટીટાગરના ને કઈ મિલના, કેટલી શાહી જોઈએ ના. હવે તો કોમ્પ્યુટર, પેન ડ્રાઈવ કેટલી જોઈએ, કેટલા ટીબીની જોઈએ. અને એમાં વાયરસ આવી જાય તો શું થાય દશા? 100 વર્ષ જીવવાનું 1 દિવસ જીવે. એટલે આ બધું ગડમથલ થાય ને મોટી, કે અહીંયા નાખો બોમ્બ, ઉલટું થાય તો બીજી જગ્યાએ બોમ્બ નાખે, પોતાના સગા ઉપર જ આવે ને બોમ્બ. ભૂલ થઈ ગઈ ત્યાં, એટલે પોતાના ઘર ઉપર જ બોમ્બ આવે ને, કે નાખો બોમ્બ દેવલોક ઉપર. અમારું ઘર છે ત્યાં બોમ્બ ભૂલથી પડે તો એટલે આખું ચિત્ર વિચિત્ર ઊભું થઈ જાય ને વાતાવરણ. એટલે કહે છે સૃષ્ટિના હેતુરૂપ 3 ગુણ ગણી ત્રિઆશ્રય રૂપ આપ્યું હોય તો તે વાત બંધ બેસી શકે, તથા તેવા બીજા કારણોથી તે બ્રહ્માદિનું સ્વરૂપ સમજાય છે. પણ પુરાણોમાં જે પ્રકારે તેમનું સ્વરૂપ કયું છે, પુરાણ બધા વ્યાસમુનિએ 18 પુરાણ રાખ્યા ને, રૂપકથી ઉપદેશબોધ તરીકે લખ્યા છે. વ્યાસ વિચક્ષણ હતા બહુ. કુપોલદેવ લખ્યું છે મહાત્મા વ્યાસ, આત્મદર્શન પામેલા, પણ સામેવાળાને ગમે એમ કરીને બોધ આપવો છે. શું કરે? તે પ્રકારે
પુરાણોમાં જે પ્રકારે તેમનું સ્વરૂપ કહ્યું છે તે પ્રકારે સ્વરૂપ છે એમ માનવામાં વિશેષમાં મારું વિશેષ વલણ નથી, કેમ કે તેમાં કેટલાક ઉપદેશ અર્થે રૂપક કયા મને લાગે છે, સમજાવવું પડે. હવે એક છોકરું છે નાનું, 3 વર્ષનું છું, એની માતા સગર્ભા થઈ, પ્રસૂતિ આવીને દાખલ થઈ હોસ્પિટલમાં, બેબી લઈને આવી. ઓલો છોકરો 3 વર્ષનો છે, એક જ કેમ લાવી, મારે 2 જોતા હતા કે. એટલે કે હું ફરી વાર જઈશ ને ત્યારે બીજું લઈ આવીશ, ત્યારે તોડફોડ કરાય કે છોકરું કેમ થાય મેં શીખવાડે 3 વર્ષના છોકરાને? એ 8-9 વર્ષે શીખી જશે યુટ્યુબ જોઈને, એ બીજી વાત. શું કે સમાધાન કરવું પડે ને કે ફરી ઓલો પગ પછાડવા માંડ્યો કે એક જ નહીં, એને એમ કે રમકડું લઈ આવ્યા છે, 2 જોઈએ મારે, 2 જોઈએ કે જા પાસે હમણાં લઈ આવ કે. તો કહું પછી જઈશ ને ફરી વાર ત્યારે લઈ આવીશ, હમણાં રમ નથી. તાત્પૂરતું સમાધાન થઈ ગયું, ત્યારે તોડફોડ કરીને કહેવાય નહીં ને. એટલે કહે છે કે ઉપદેશ એટલે રૂપક કયા એવું લાગે છે, તથાપિ આપણે પણ તેનો ઉપદેશ તરીકે લાભ લઈ લેવાનો. કે જો હું ગુનો કરીશ ને મને જગત કરતાં છોડશે નહીં, હું નવરાત્રિમાં ભૂલ કરીશ ને આચરણમાં તો અંબામાં તમારું ધનોત્પન્ન કરી નાખશે, એમ ડરીને ગુના ઓછા કરે સારું છે ને. પણ હવે એટલો ન ફકરો થઈ ગયો ને હવે કે એવું બધું ન કરવાનું કરવા માંડ્યો ને એટલે અંબા માતા શરમાઈને વયા ગયા. પછી નવરાત્રિનો મંડપ છોડીને, ગણપતિ બાપા વયા ગયા મંડપ છોડીને, કે બધા દારૂ પીને મને લઈ આવે છે અને પધરાવા જાય છે. એટલે બધા વયા ગયા અત્યારે શરમાઈને. એટલે કહે છે કે ઉપદેશ તે રૂપક કયા એવું લાગે છે, તથાપિ આપણે પણ તેનો ઉપદેશ તરીકે લાભ લેવો અને બ્રહ્માદિના સ્વરૂપના સિદ્ધાંત કરવાની જંજાળમાં ન પડવું એ મને ઠીક લાગે છે. હવે એને ઠીક લાગે ને હું એને માનવા આવ્યો અહીંયા તો મારે એવું જ કરવું પડે ને. એટલે હમણાં એટલે આગળ ઉપર પૂછ્યા વગર વાંચ્યા વગર વિચારથી સમજાઈ જશે પછી કે હોય જ ને જગત કરતા. તો એમ થઈ જાય કે જગત ન હોય એટલે કે સીધો મોક્ષ ન હોય જાય, પછી ઘણું કરવાનું બાકી છે પાછું. અને કદાચ માની લે કે જગત કરતાં છે તો કે સીધું નરકે ન હોય જાય, કેમ કે રખડ જ છે. તો પણ મને શાંતિ મળવી જોઈએ, મારા ગુના ઘટવા જોઈએ, મારા 5 ઇન્દ્રિયના વિષયો ઘટવા જોઈએ, મારો લોભ ઘટવો જોઈએ, મારો ક્રોધ ઘટવો જોઈએ, મારું અભિમાન ઘટવું જોઈએ. આ તો સમજાય એવું છે ને. અને હું એવું ન ખાઉં કે બીજા જીવ મરે, હું એવું ન પીવું કે બીજા જીવ મરે, કે હું જ જીવું ને બાકી બધા જીવ મરી જાય, એવું ન કરું. તો જ્ઞાની જોયું જ્ઞાનમાં કે આ તમે ખાશો તો બીજા જીવ મરે છે, એટલે એને નિયમ કીધો, નિયમ પાળવા હતા જેટલા પળાય એટલા. થોડાક જ પાળશે ને ખાલી કે તમે કીધું એ સાચું છે, મને કંઈ ખબર નથી પડતી, એટલે પૂર્ણ બંધાય. પૂર્ણ બંધાય એટલે શુભનું બંધ પડે, શુભનું બંધ પડે એટલે ધીરે ધીરે બુદ્ધિ ખીલે, એટલે બધું નહોતું સમજાતું એ સમજાવવા માંડે, ઓછી મહેનતે સમજાવવા માંડે. અને કોઈ એવો સમય આવી જાય ત્યારે કલ્યાણ થઈ જાય પછી, એટલે હાશકોરો થઈ જાય. એટલે ઉતાવળ તો કરવાની જ નહીં. બોલો, તો અહીં કંઈ પ્રશ્ન હોય તો પૂછો, વાંધો નહીં. હું તો માનતો તો લીધા હોય ને ઘણા બેસ્યા વાતો બાકી બીજી વાત કહું તમને, તમે કહ્યું ને બીજા હોય બધા, તમે નક્કી કર્યું કે તમે નથી માનતા પણ બીજા બધા માને છે, અને તમને એમ લાગે કે તમને અધ્યાત્મમાં એ અંતરાયરૂપ છે, દોસ્તી છોડી દેવાની. આ કુસંગ કહેવાય. પ્રભુજીએ કહ્યું કે તમે એકવાર નિર્ણય લીધો કે અમુક વસ્તુ સાચી છે, તમને બુદ્ધિથી બેસે છે એકલા દબાણ વગર, કોઈ તમને દબાણ નથી કર્યું કે આ માનો તો નહીં તો દુઃખી થઈ જશો એમ, તમને સાચું લાગ્યું તમારા બુદ્ધિથી, પછી તમારે જે અનુકૂળ ન હોય ધર્મની બાબતમાં પ્રભુ એની સાથે ઉઠક બેઠક રાખવાની નહીં, મતમતન દુશ્મની નહીં, લટક સલામ, મળ્યા બેને મેળ, જય જિનેન્દ્ર, જય પ્રભુ, જય શ્રી કૃષ્ણ, બસ જય રામ, સલામ વાલેકુમ. દુશ્મની નહીં, એ એના રસ્તે, આપણે આપણા રસ્તે. ઘણું કરીને મતાંતરવાળા સાથે, સંપ્રદાયના હઠાગ્રહીને કદાગ્રહી સાથે ઉઠક બેઠક રાખવી નહીં એમ પ્રભુજીનો બોધ છે. પણ આપણામાં શક્તિ છે, વાંચ્યું છે, અભ્યાસ છે, અને સામેવાળાને ધર્મની જિજ્ઞાસા માટે આવ્યો છે. તો જ્ઞાનીના વચનને આધારે
સચોટ દલીલપૂર્વક સમજાવવાનું. પણ તમને એમ લાગે કે એનો કોકો ઘૂંટવા આવ્યો છે તો તરત જ ઉઠી જવાનું. કેમ કે વાદ વિવાદ થાય અને અશાંતિ થાય એ કોઈ પણ ધર્મનું લક્ષણ નથી. વિતરાગ ધર્મનું તો નહીં જ. એટલે વિતરાગની વાત કરીને જો અશાંતિ થતી હોય તો અશાંતિ પેદા કરનાર ગુનેગાર છે. એ વિતરાગની વાત ગણાય જ નહીં. એટલે આપણે મૌન લઈ લેવાનું. એટલે એવા સાથે બેસવાનું જ નહીં. એટલે પસંદગી બહુ ચૂઝી થવું પડે કે કોની સાથે ધર્મની વાત કરવી છે. પેલા પૂછવાનું, હું પૂછું છું ને કંઈ પૂછવું છે ના તો પરમ કમલ દેવકી જઈને છૂટા પડી જવાનું. આપણે આપણું કરીને વયું જવાનું. પણ મોક્ષનો માર્ગ બહુ લાંબો છે, એક કરતાં બે ભલા. એટલે રસ હોય, સરખે સરખાને રસ હોય તો એ સત્સંગ કયો છે. એમાંય પાછું લોચો છે. સરખે સરખા ભેગા થઈને બધાને રસ છે નાચવા કૂદમાં. એટલે સત્સંગ નામે ભેગા થાય અને પછી બધા નાચે કૂદે એને પાછું સત્સંગ મંડળ કરે નામ આપે. એટલે આભડછેટ લગાડે જ ને સત્સંગને. એટલે સત્સંગના પાઠમાં શિક્ષાપટ 24માં કોપલદેવ ખુલાસો કર્યો છે કે જરૂર માનજો એ સત્સંગ નથી, કુસંગ છે. સરખે સરખા ભેગા થયા ને તો બધાને ચોરી કર્યો, 4 ચોર ભેગા થાય તો એ સત્સંગ જ કહેવાય ને. આત્માર્થ હોવો જોઈએ, ત્યાગ વૈરાગ હોવો જોઈએ. એક નાનો દાખલો આપીને પછી છૂટા પડીએ આપણે. 4 ચોર હતા કે કાંઈ મળતું નથી એટલે મોટા શેઠને ત્યાં શહેરમાં જાય કે નાનું ખેતર ખેડૂતના ઘરે ચોરી કરે એમાં શું મળે. મોટા નગરમાં આવ્યા, નગર શેઠને ત્યાં મોટો દલ્લો હાથમાં. પણ બધું એટલું બધું મોટો ખજાનો ને કે તમે 2 જણા બહાર ઊભા રહ્યો ને સીટી મારજો કે. એટલે એકને આમ ઊભો રાખ્યો ને બીજાને આમ ઊભો રાખ્યો કે 2 દરવાજા હતા. શેઠનો એવડો મોટો બંગલો અને તિજોરી તોડે છે ને ભરે છે બધા સામાન. સીટી વાગી જ નહીં એટલે બરાબર જેટલું ભરે એટલું ભરી લીધું. શેઠ ગયા છે 12 ગામ કે બીજું કમાવા માટે. પોટલું ભરીને ભેગા થઈ ગયા કે દૂર જંગલમાં જાય કે શાંતિથી. હવે આખા વર્ષનું દાલદર ફીટી ગયું આપણું. સરખે સરખા ભેગા થાય ને એટલે આ સત્સંગ નથી કાંઈ. આત્માર્થને સદાચાર ન હોય તો, નીતિ ન હોય તો. જંગલમાં ગયા કે આપણે 4 ભાગ કરીએ. ઠીક છે, આ આવું લૂંજું લાગ્યું છે તો શાંતિથી પહેલાં આપણે પેટ ભરી લઈએ કે આખી રાત જાગ્યા છીએ. 2-3 વાગે તો તોડ્યું, 1.5-2 કલાક ભરતા સવાર થવા આવ્યું કે. એટલે હવે શાંતિથી પેટ ભૂખ લાગી છે એટલે એમ કરો મોંઘી મીઠાઈ બધું લઈ આવો. બંગાળી ચમચમ ને બધું, કાજુ કતરીને કેસર પિસ્તા. 2 જણા કે અમે લઈ આવે, તમે ધ્યાન રાખજો. ઓલા વિચારે છે 2 જણા કે આ આવશે હમણાં લઈને. 25% જ ભાગ થાય ને 4 જણો એટલે 4 આના આવે ને રૂપિયામાંથી. કે આપણે એ 2ને મારી નાખીએ તો આપણે 8 આના મળે. કે શું કરવું આપણે? એમ કહેવાનું આવીને હાથ બાથ તો ધોવા પડે ને જમતા બેસતા પહેલાં. એટલે આપણે કૂવાનું પાણી કાઢશું ત્યારે નળ ક્યાં હતા કે આપણે જ પાણી કાઢી દઈશું એને. કે તમે થાકી ગયા છો, મીઠાઈ લેવા ઠેઠ ગામમાં ગયા હતા અને જંગલમાં તો કેટલા દૂર સંતાઈ ગયા હતા કે. એટલે હાથ બાથ ધોવો કે એ વાંકા વળે ને હાથ ધોવા એટલે ધક્કો મારી નાખી દેવા. ઓલા વિચારે છે કે આપણે મીઠાઈ તો લઈને જઈએ છીએ, 4 જણા ખાશું, 4 આના જ આવશે ખાલી 50%. એ 2ને મારી નાખીએ તો આપણને લૂંજું લાગશે, 50% મળશે ને. ઓલો કે બરાબર છે, સરખે સરખા જ અભિપ્રાયમાં છે ને કે અમે ઝેર નાખી દઈએ મીઠાઈ. ગયા આવો કે અમે ક્યારના વાટ જોતા હતા, બહુ ભૂખ લાગી જ ગયા. સારું થયું તમે આવી ગયા. કે શું લાવ્યા છો? ઓલા કે હાઈ ક્લાસ લાવ્યા છે મીઠાઈ, મગમગતી બધી, શુદ્ધ ઘીની, એનિમલ ટેલોની. તો કાક એમ કે હાથ ધોઈ લો, પછી આપણે અમે વાટ જ જોઈએ છીએ કે અમે બધા મીઠાઈ ખોલીને બેસી, તમે હાથ ધોઈ લો. અમે ધોઈને બેસી જ ગયા છે, બહુ ભૂખ લાગી હતી એટલે. એમ કરીને હાથ ધોડાવા જાય ને નાખ્યો તપકો. 2 જણા પછી કે હવે આપણે 4ને બદલે 2 જ છે ને, બધી ખાય ને પછી ભાગ કરીને પછી જાય ગામમાં આરામથી. હવે ક્યાં ઉતાવળ? આટલું મોટું લુંજું મળે છે તો ઝેરવાળી મીઠાઈ ખાઈ ગયા. ઓલા કૂવામાં પડ્યા, આ પડ્યા. આ સત્સંગ કહેવાય? અત્યારે સત્સંગ નામે આ થાય છે. 5 ઇન્દ્રિયો પોષાય, બેન્ડ વાજા, સ્વાદિષ્ટ ભોજન, નાચો કૂદો. નામ હોય મહાવીર, જીન, સત્સંગ મંડળ, રાજચંદ્ર. વધારેમાં વધારે પછી થોડુંક આગળ વધે, બહુ વાંચ્યું હોય 50 વર્ષ એટલે રસ્તા પોળા કરો અને ઝાડવા ઉગાડો. બસ આત્માનું શું એમાં? એ જોઈને આપણો આત્મકલેશ થાય, દોષ લાગે આપણને. હે એવું જોઈએ જ છીએ.
એ જોઈએ વખતે આપણો આત્મકલેશ થાય. શા માટે ક્લેશ થાય? દોષ થાય. હા, શા માટે ક્લેશ કરવાનો? ચોરની માને ભાંડ લઈ જાય ને ભાંડની માને ભવાયા લઈ જાય, એમાં આપણે શું? અને જે કરવું એ કરે. એ જીવ તીર્થંકર કહે છે તને ગમે એમ કર. ગૌતમ ગંડરે ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછ્યો કે તમે આ બધી મોક્ષની વાત કરી, મને તો બરોબર બેસી જાય છે. એ તો બ્રાહ્મણ હતા યજ્ઞ કરતા, કે મેં છોડી દીધા યજ્ઞ. પણ આપણું કોઈ ન માને તો શું કરું? આ સાચી વસ્તુ મળી ગઈ છે, ન કરે તો ભગવાન મહાવીર ગૌતમ ગણને કહે છે તમારે કહેવાનું આ મનુષ્યોની તો દેવને દુર્લભ છે ને, એટલે કહેવાનું એ દેવાનું પ્રિય તને જેમ ગમે એમ કર. એને 17.5 ગરજ હોય તો કરે. 4 દિવાલમાં વચનામૃતમાં માથું નાખીને આયુષ પૂરું કરવાનું. જેવું સંઘના યોગે ભૂલે છે. પછી જ્યાં ત્યાં એને ગુરુ મળી જાય. ઘેલીને ઘેર ઘેર સાસરા. કેટલા ભાઈડા કરવા છે. કુપાદેવ 150 વર્ષ પહેલાં કહે છે કે કોઈ સત્પુરુષ વિરલો વિચરે છે અને ગુરુજી મળી જાય છે જ્યાં ત્યાં. કોઈને બોલતા આવડે, કોઈને ગાતા આવડે, કોઈ મોટો મઠ કર્યો છે, મફત ચશ્માની ફ્રેમ આપે છે, મોતીઓ મફત ઉતરાવી દે છે, ઉનાળામાં છાશ આપે, શિયાળામાં ધાબળો આપે. સત્પુરુષ કોક વિરલો વિચરે છે. કરોડો અબજોમાં કોક હોય એકાદ. બધી હાટડીમાં મળે ધર્મ? કોઈ ધર્મ બહુ ગુપ્ત વસ્તુ છે. 631 લોકો ઠેકાણેથી મળે એમ નથી. પણ આને જોઈએ છે આત્મા સિવાય બધું, એટલે એને મજા આવે છે. પોતાના ખ્યાલ પોસાય ને ત્યાં જાય, પણ ત્યાંથી બીજે જાય ત્યાંય ખ્યાલ પોસાય છે એટલે ત્યાં. એટલે ઘેલી પ્રભુજી કહેતા ઘેલી ઘેર ઘેર ફરે છે. કેટલા ભાયડા કરવા જ કે તારે. એની ઇન્દ્રિયો પોસાય છે ને, અને એને સર્ટિફિકેટ મળે છે ટોળું. એટલે કે હા તમે તો પુણ્યાની બંધુ પૂર્ણવાળા શ્રાવક છો, પધારો પહેલી લાઈનમાં બેસો. પૈસા લાવ્યો હોય ને કારની લંબાઈ પ્રમાણે સીટ મળે. જો લાંબી કાર હોય ને તો એકદમ આગળ મળે, લાંબી નવી હોય તો એકદમ સ્ટેજ ઉપર મળે. એમાં ઇમ્પોર્ટેડ હોય તો હારે જ બેહાડે. એટલે ભૌતિકનું મહાત્મ્ય નહીં જાય ત્યાં સુધી અધ્યાત્મમાં મીંડું. પૌદ્ગલિક રત્નાએ જીવને સ્તંભિત કરવો યોગ્ય નથી, ગોપાલદેવે લખ્યું છે. અને પૌદ્ગલનું મહાત્મ્ય જાતું નથી. આત્માની જ વાત કરે આત્મજ્ઞાની, વ્યવહારની વાત કરે નહીં. અને અન્યમુદ દોષ કીધો છે 8 દ્રષ્ટિની સજાઈમાં, કાંતા દ્રષ્ટિમાં. આત્મા સિવાયની એક પણ વાત કરે કાંતા 5મી દ્રષ્ટિમાં સંકિત થઈ જાય. આ તો 6ઠ્ઠી દ્રષ્ટિ છે કાંતા. થોડા વખતમાં પરમેશ્વર થઈ જાય છે દેહધારી 8મીમાં. 8 દ્રષ્ટિની સજાઈ ખબર છે યશુજી મહારાજની? હરિભદ્ર સૂર્યે લખેલી યોગ દ્રષ્ટિ સમુચ્ચય, એમાંથી યશુજી મહારાજે બનાવી છે, કુપાલદેવ મંજૂર કરી છે કે અધ્યાત્મમાં તમે કેટલા આગળ વધ્યા કોઈને પૂછ્યા વગર ખબર પડી જાય. એમાં લખ્યું છે કે આત્મા સંકિત થઈ ગયું, આત્મજ્ઞાન થઈ ગયું. આત્મા સિવાયની એક પણ વાતમાં એને આનંદ ન આવે એટલે મુદ કહેવાય. મોદક, બ્રાહ્મણને મોદક બહુ પ્રિય હોય. મુદ એટલે આનંદ આવે. લાડવો જોઈએ ને બ્રાહ્મણને આનંદ આવે એટલે મુદ ઉપરથી મોદક નામ પડ્યું છે લાડવાનું. એ મુદ, અન્ય મુદ એટલે આત્મા સિવાયની કોઈ પણ વસ્તુમાં એને આનંદ આવે એને અન્ય મુદ કહેવાય. એ આત્મજ્ઞાનનું લક્ષણ નથી. એ રસ્તા પોળા કરવા, ઝાડવા ઉગાડવા એ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ કરશે. એ વૃક્ષારોપણ કામ વન ડિપાર્ટમેન્ટ કરશે, જંગલ ખાતું. તમે આત્માનું કામ કરો. ખાલી પૂર્વ પુણ્ય મારી પાસે પૈસાને સગવડ છે તો બાડા, બોબડા, લુલા, લંગડાને હું મદદ કરું. સખાવત ધોરણે મારો લોભ ઘટે એટલે, બસ એટલું. એટલે મારામાં અનુકંપા ગુણ પ્રગટે એટલું. તારે જ્ઞાની, સાચા આત્મજ્ઞાની હોય ને એમ કે તારે આટલું બધું કમાવું શા માટે પડે છે કે દાન આપવાની ફિકર થઈ તને? એટલે આવે ને કે મારે 2 કરોડનું મંદિર બંધાવવું છે એટલે આત્મજ્ઞાની પૂછે એને કાન પકડીને આ પૈસા ક્યાંથી લાવ્યો તું? રૂપિયાના 3 આઠાને કર્યા છે? મારે નથી જોતા. આ આત્મજ્ઞાનનું લક્ષણ છે. જૈન ધર્મે કહ્યું છે. ખાલી જૈનમાં કહે છે એમ નહીં. જૈન ધર્મ તો પરિગ્રહની મર્યાદાનો ધર્મ છે મહાવીરનો.
જેને તમે કીધું છે પીપા પાપ ન કીજીએ પુણ્ય કે 12,000. પાપ ન કરે કાં પુણ્ય કરે ને કાં પાપ કરે ને. પાપ કરવાનું છોડ દે એટલે પુણ્ય થઈ જ ગયું ને. પુણ્ય કરવાનું છોડ દે એટલે પાપ થઈ ગયું. પીપા પાપ ને કીજીએ પુણ્ય કે 12,000. તું બીજાને નડવાનું બંધ કરી દે એટલે પુણ્ય થઈ જ ગયું છે. સમાજ સેવા કરવી છે. નથી શ્રમયજ્ઞ કરતા સાવણો ઉપાડીને વિડીયો ઉતારે છાપામાં આવે એ ખાલી ફોટો પડી લીધો પછી વયો જાય હોટલમાં નાસ્તો કરવા. મફત હોય ને. આગંતુક મહેમાનોને આજે મફત મળશે નાસ્તા પાણી. પ્રસાદ લઈને બધાને જવાનું છે. પ્રસાદ ચાખવાનો હોય ને પેટ ભરીને જાય. ચાલે છે બધું નાટક ચાલે છે બધું. ગમે ને કોણ ન ગમે આવું. તમે મને હાર પહેરાવો ઉપરથી પગે લાગો શાલ ઓઢાડો મને એમાં ન ગમવા જેવું શું છે. પણ આ આત્માનું કામ નથી એટલે ચેતવું જોઈએ. એ શાલ ઓઢાડ ત્યારે યાદ રાખવું પડે મારે કફન ઓઢવાનું બાકી છે હજી. આ જ્ઞાનીના આશ્રય વગર થાય. એટલે મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ બેની સંભવે છે. વચનામૃત 551. જ્ઞાનીના ખરા આશ્રિતની. બાકી બધો સંસાર સમજી લેવાનો. અન્ય મુદ્દોષ આત્મા સિવાયની એક પણ વાત હોય એ આત્મજ્ઞાનનું લક્ષણ નથી. વચનામૃત 360માં કહ્યું છે ગોપાલદેવે જો એને પૂર્ણ કામતા નથી હજી પરિતૃપ્ત પણ નથી એવું સંતોષણો નથી એ નક્કી અને અખંડ આત્મબોધ નથી થયો. 360માં પત્રમાં જો 3-4 લીટીનો પત્ર છે. આ ગણિતની ફોર્મ્યુલાની બુક છે. આ ટીલા ટપકાની નહીં. 1000 પત્રમાં ક્યાંય લખ્યું છે કે રસ્તા પોળા કરજો. આ મોક્ષના રસ્તાની વાત છે અહીંયા. કામ એક આત્માર્થનું બીજો નહીં મંદરોગ. એ કરવું ન કરવું એ બહાર જાણે મંદિરની બહાર આશ્રમની બહાર એ તમે નક્કી કરો. અમને એમાં રસ નથી. પણ બધાને જ દેહાધ્યાસ છે ને શરીર ગમે ને એટલે સારું કામ છે. કેમ કે એને દેહાધ્યાસ છે સામેવાળાને દેહાધ્યાસ છે એટલે આનંદ આવે ને. પોતાની રુચિ પોષાય છે એટલે આનંદ આવે છે. જો જીવને પરિતૃપ્તપણું વર્ત્યા કરતું ન હોય એટલે સંતોષાણો નથી. વચનામૃત 360નો છેલ્લી લીટી. તો અખંડ એવો આત્મબોધ તેને સમજવું ને એટલે ગુરુજી ન કહેવાય. આત્મજ્ઞાની ન હોય. એ સારો માણસ હોય, સદાચારી હોય, અભ્યાસી હોય, પંડિત હોય, ક્ષોપશ્મી હોય, લેખક હોય, કવિ હોય, આત્મજ્ઞાની ન હોય. પાને પાને આત્મજ્ઞાનના લક્ષણ આપ્યા છે એમાં 1000 પત્રોમાં. પણ આને વાંચવાનો ટાઈમ નથી કે એને તૈયાર જોઈએ છે અર્જન્ટ. તો જ્યાં સહેલાઈથી મળી જાય ત્યાં તનસે મનસે ધનસે લપેટાઈ જાય છે. અને જલ્દી જોઈએ છે. જલ્દી મળે જેને માટે યોગીઓ ભોયો અંગૂઠો પકડીને ઊભા છે આતાપના લઈને સૂર્યની તોય આત્મા હાંસલ નથી થયો. અને 5 ઇન્દ્રિયો પોષતા પોષતા ખાતા પીતા ભોગ ઉપભોગમાં આત્મા મળી જશે. અને એ જેને પૂજે છે એને એવું બધું કરતાં કરતાં આત્મા મળી ગયો. 3 જ્ઞાનના ધણી જન્મથી જ રાજકુમાર એ નગ્ન દિગંબર મુનિ તરીકે જંગલમાં ઊભા રહ્યા પછી કેવળ જ્ઞાન થયું. અને અમન ચમન ભોગ વિલાસમાં આત્મજ્ઞાન થઈ જશે. અને એને માથું ન મળો કેટલો મૂર્ખો પામે તેનો સંગ એ બુડે ભવમાય. એનું શું થશે? કોઈ એની વાત જ નથી કે અનધિકારી છે કે એ પણ જીવ મતાર્થમાં નિજ માન આદિકાજ પામે નહીં પરમાર્થને અનઅધિકારીમાં. એ તો અધિકારી જ નથી કે પણ એનો સંગ પામશે એ બધા જશે. પ્રભુજી સમજાવતા પોદળો ખબર છે તમને? તો ખબર હશે ગાય ભેંસ પોદળો કરે ને માટીમાં. પહેલાં તો આવા ડામર રોડ નહોતા એટલે પોદળો પડે ને પછી લ્યો ને અરે માટી લેતો જાય. પડ્યો પોદળો અરે માટી લેતો જાય. એ તો પડે છે અખંડ આત્મજ્ઞાન નથી એટલે અસદગુરુ અરે માટી લેતો જાય છે કેટલી બધી. પડ્યો પોદળો અરે માટી લેતો જાય. કોણ માટી? નાદાન જિજ્ઞાસુ જેને અર્જુન જોઈએ છે. પોતાને નમસ્કાર ગોપાલદેવ ચેતાવ્યા છે કે મને એમને નમસ્કાર નહીં કરતા સમજ્યા વગર. જેનાથી પાસેથી ધર્મ માગો એની પાસે છે કે નહીં એ ચકાસણી કરો કે મારી પરીક્ષા કરો. અંબાલાલભાઈને કહે છે મારી પરીક્ષા કરો. તમને પાત્રતાનું કારણ છે ને મને સંતોષનું કારણ છે કે
શરૂઆતમાં પત્ર છે. મને આનંદ આવશે કે આવો વિચક્ષણ જિજ્ઞાસુ મને મળ્યો, અને તમારે પાત્રતા કે ખરેખર મારી પાત્રતા છે હું જ્ઞાનીને ઓળખી જાઉં એટલી. મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખે ને, મુમુક્ષુના નેત્રો સત્પુરુષ ઓળખે. અને મુમુક્ષતા છે, 5 ઇન્દ્રિય કામોમાં છે, મન કામ છે. આ મુમુક્ષતા નથી, સાંભળો આત્મજ્ઞાની ગુરુ નહીં, કેવળી ભગવાન છે. તું કેવી રીતે ઓળખી ગયો? તો બધા ઓળખી ગયા એટલે ઘણા બધા, એ બધા મુમુક્ષુ છે. મુમુક્ષુના ટોળા હોય. મોક્ષમાળા લખી ત્યારે કૃપાળુદેવે લખ્યું છે કે આંગળીને વેઢે ગણાય એટલે શ્રાવક નથી. 150 વર્ષ પહેલાં, 137 વર્ષ પહેલાં. એટલે એ કરે 2000 મુમુક્ષુ છે, એ કરે 500 મુમુક્ષુ છે. બધા મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી ગયા ને, એટલે એક સાથે 500 જણ ઓળખી ગયા ગુરુજીને. એટલો બધો મુમુક્ષુ છે. મહાભારતમાં ને કળયુગ કીધો છે, જૈનમાં ને ઊંડા ઋષિપણી દુષ્મકાળ કયો છે. આ ચડતો કાળ છે કે કૃપાલદેવ વખતે આંગળીને વેઢે ગણે એટલે મુમુક્ષુ નહોતા એમ કહે છે. હવે એટલા બધા વધી ગયા એક સાથે, સેંકડોની સંખ્યામાં. એટલે બુદ્ધિ લગાડવાની ને. ઘેંટા બકરાના ટોળા હોય કે એવું સાંભળ્યું હાઈવે ઉપર એક સાથે 200 સિંહ જતા હતા એવું? પછી પાછળ જોયું ને તો બીજા 150 ચિત્તા આવતા હતા, એવું જોયું? ઘેંટા બકરા મચ્છરના ટોળાઓ ઝુંડ હોય. જીવ પતંગિયાની જેમ ફસાઈ જાય છે. ગાડરિયો પ્રવાહ, ગાડર એટલે ઘેટું, એક ઘેટું બીજા ઘાટે પાછળ જાય, આમ નીચું જોઈને આમ એ જોવે નહીં, એને ખબર મારું આગલું જાય છે. આગલું તમને પડશે એટલે ધણાધન બધા પડે. એ દિવાલ બને જ ને, મોટા મોટા પથરા નાખ્યા છે, રસ્તો બંધ જેવું છે. કાલે એક ભેંસનું ટોળું આવ્યું, તો એક ભેંસ ગઈ તો એની પાછળ બીજી જાય ને, તો બીજી હજી નાની હતી એટલે આપણે કરતાં તો કાંઈ મોટી એવડી પડી, ત્રીજીએ પડી. ગાડીનો પ્રવાહ છે, પડશે પછી, પણ એને ખબર નથી કેવો રસ્તો સાચો એ. આગળવાળે ગઈ એટલે એ ગઈ. ધર્મ એવું કરે છે, બધા જાય જ ને, એના પાડોશી, એના સગાવાલા, એના સ્કૂલના મિત્રો, એના કોલેજના મિત્રો, એના ધંધાના મિત્રો, એના જ્ઞાતિના મિત્રો, એ ફલાણી જગ્યાએ જાય છે એટલે આવી જાય. મુંડાઈ છે, એ પડશે તો ઓલો પડશે. આંધળાનો નાયક કાણિયો, સાચો રસ્તો નથી દેખાતો, એનું કટક એટલે ગાડું પડે કૂવામાં. કૃપાળુએ લખ્યું છે અનંતકાલથી જે વસ્તુ નથી મળી તો 2-5 વર્ષ જાય નક્કી કરવામાં તો વાંધો નથી કાંઈ. સીધું જ્યાં જાય ત્યાં 2-5 વર્ષ કાઢવાનું, નક્કી વિચારવાનું. વાંચતા આવડે છે ગુજરાતી, વાંચવાનું કાં બરાબર છે, વાંચો. પ્રશ્ન ઊભો થાય ને, આશંકા, સ્વાધ્યાય તપ છે, ગુનો નથી. આત્મસિદ્ધિમાં શિષ્યની બધી આશંકા છે. કુશંકા કરી આવું ન હોય તો એ મહાપાપ છે, અનંતાનુબંધી. આશંકા એ સ્વાધ્યાય તપ છે. 1 કલાક આશંકા થાય ને વિચારો જવાબ એનો કે આમ કેમ હશે, જગત કરતા ના કેમ પાડી હશે. એક ઉપવાસનું ફળ છે 1 કલાકના સ્વાધ્યાયમાં. એમ શાસ્ત્રમાં લેવા આશંકાની છૂટ છે, સીધું માની લેવાનું નથી. પણ લોકોનો અભિપ્રાય તો લેવાનો જ નહીં કે બધા આમ કહે છે. બધા ક્યાં જ્ઞાની છે? જ્ઞાનીના અભિપ્રાય પ્રમાણે જ ચાલવાનું, જેને માનવું એને. લોકોના અભિપ્રાય પ્રમાણે તમે હમણાં કહ્યું ને બધા લોકો આમ કહે છે, અને ઉતરવાનું જ નહીં ચર્ચામાં. આપણી વાત એ માને એમ હોય અને આપણી પાસે શક્તિ હોય તો જ્ઞાનીના વચનને આધારે બોધ અપાય. વ્યવહારમાં ભલે સંબંધ હોય, પરમાત્મા સંબંધ નહીં. લટક સલામ, મળ્યા ભાઈને મેળ. ને તો એક એમ કહે છે, બીજા રવિવારે બીજો મળશે તો એ કહેશે, ત્રીજા રવિવારે ત્રીજો મળશે એ કહેશે. ત્યાંથી આયુષ પૂરું થઈ જશે. અનંતકાલથી આ જ કર્યું છે.
કે આ જીવને સત્પુરુષ મળ્યા નથી, એને મળ્યા હતા તો આ જીવ પાત્ર નહોતો, એટલે ખાંડું માંડું જ ચાલ્યું છે. હવે અત્યારે સત્પુરુષ મળી ગયા, હવે આ જીવ પાત્ર નહીં થાય તો અનંતકાલથી જે ભૂલ થતી હવે આવતા થતી જ રહેશે. એટલે કુપોષ એવું છે, અનંતકાલથી નથી મળ્યું, 2-5 વર્ષ જાય તો વાંધો નથી નક્કી કરવામાં, પછી વળી ગયા પછી શીશુ રેડ્યું હોય એવું. પ્રભુ કે આકાશમાંથી ઉડતો આવે તોય નહીં. એ કદાચ ગુરુજી અદ્ધર થઈ જાય ઉડે તો મારે કાગડો થવું છે ને પછી ને ભવે તો હું એ શીખું. કાગડા ઉડે જ છે ને બધા. એ ગુરુજી હવામાં ઊભા રહે છે, સાચે અષ્ટાંગ યોગ સાધ્ય કર્યા છે ને ઊભા રહે છે હવા. પ્રભુ કહે મારા શું વાલ વગેરે એમાં, મને શું ફાયદો. ખૂણામાંથી કંકુ ગળે છે અને આ ખૂણામાં ધોવાડા નીકળે છે. એ કંકુ ખેતરમાં કામ આવે ખાતર તરીકે. એટલે ખરેખર ગળતું હોય, જવાનું જ નહીં, જોવાય નહીં જવાનું. એને ધર્મનો શું સંબંધ છે? ત્યાં હું જાઉં ખર્ચો કરીને કે દુકાનમાંથી 5 રૂપિયાનો ડાબલી લઈ લો કંકુની, 6 મહિના હાલે. એ ખૂણામાં જ નીકળે એનું શું કામ છે મારે? એ બી પદાર્થ વિજ્ઞાન જ હોય, ચમત્કાર હોય જ નહીં કે આપણને ખબર નથી પડતી, પણ છે, ચાલો એક્સ્ટ્રીમ છે. આપણને શું ફાયદો એમાં કે ફલાણા સાધુ ઉડે છે જ્ઞાની? કાગડો થવું છે આપણે? ડેડકો થવું છે? ઠેકડા મારવા છે? અંજાઈ નહીં જવાનું ભૌતિકથી. ફસાય છે જીવ પતંગિયાની જેમ, બળી મરે છે. અમે નવરો થયો ને આ એટલે કંટાળે ઘરે, એટલે આવા કામમાં લગાડી બહુ મજા આવે. રસ્તા પોળા કરવામાં એને મોનિટર બનાવી દે. મોનિટર થવું બહુ ગમે બધાને. સમાજ સેવાનું બહુ આનંદ આવે એને. તારા આત્માની સેવા કર પહેલાં. બોલો, બંધ કરીએ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. પરિશ્રમ કાંઈ નહીં, મારું પાકું થયા. મારી શ્રદ્ધા વધે ને, મારું તો પાકું થાય. તમારું થાય તોય સારું.